शान्तस्त्रिमे लोकाः सप्तद्वीपाच मेदिनी बावन मकाना पर 30मो श्लोक है पहलानी लाइन अथ इदानीं प्रकरणार्थम् उपसंहरन् ब्रूते अथ હવે इदानीं प्रकरणार्थम् उपसंहरन् ब्रूते હવે શંકરાચાર્યજી કહે છે પ્રકરણાર્થમ ઉપસંહરણ. પ્રકરણાર્થમ એટલે આખું પ્રકરણ એવું કહો પછી જે મુખ્ય વિષય છે ભગવાનને સમજાવ્યા છે 11મા શ્લોકથી શરૂ કરીને ભગવાન જે અર્જુનને જે પ્રકારનો ઉપદેશ આપી રહ્યા તે શ્લોકમાંથી મુક્ત થવાનો બીજો ઉપાય જેને કારણે ગીતા શાસ્ત્ર કહેવાય. મનુષ્ય માત્ર મૃત્યુ દરેક મૃત્યુનું દુઃખ હોય એટલે મૃત્યુના દુઃખમાંથી છૂટી જવું એનો અર્થ છે જીવનની અંદર બધા જ પ્રકારના દુઃખમાંથી છૂટવાનો ઉપાય આપણને મળી ગયો જો સમજાય તો. એટલે ભગવાન એટલું સમજાવવા ઈચ્છે છે, શાસ્ત્ર આપણને એટલું સમજાવવા માગે છે કે જીવનમાં શોકનું કોઈ કારણ છે જ નહીં. એટલે બધાને સમાન રૂપે લાગુ પડે એવી ઘટના કઈ છે બધાના જીવનમાં બનવાની જ હોય એ ઘટના કઈ છે તો કે મૃત્યુ. અને એવું ના હોય કે કોઈકને મૃત્યુ ગમે ને કોઈને ના ગમે, એવું હોય તો મુશ્કેલ. બાકી આપણા દુઃખના કારણો કેવા હોય, કોઈને પૂછે કેમ તમે દુઃખી છો તો કે લગ્ન નથી થયા. કોઈને પૂછે તમે કેમ દુઃખી છો તો કે ક્યાં પરણ્યા, લગ્ન કર્યા એટલે દુઃખી. તો દુઃખનું કારણ શું થયું? તો કહેવાય કે લગ્ન કરાય દુઃખનું કારણ કે લગ્ન નથી થયા દુઃખનું કારણ. બરાબર એક કે નથી? કોઈ દુઃખી છે કેમ તો કે સંતાન, કોઈ દુઃખી છે કેમ તો કે સંતાનના કારણે દુઃખી છે કે નહીં? કોઈ છૂટાછેડા નથી મળતા એટલે દુઃખી છે અને કોઈ છૂટાછેડા મળી ગયા એટલે દુઃખી છે. તો દુઃખના દરેક માટે દુઃખના જુદા કારણો હોય. એટલે એકને છૂટાછેડા લેવાથી આનંદ થાય, એકને છૂટાછેડા લેવાથી દુઃખ થાય. અનેક કારણો, તમારા માટે દુઃખનું કારણ હોય, મારા માટે દુઃખનું કારણ ના હોય, બીજા માટે દુઃખનું કારણ હોય, તમારા માટે દુઃખનું કારણ ના હોય. એટલે બધાને માટે દુઃખનું કારણ હોય જ એવી કઈ ઘટના છે તો મૃત્યુ. અને મૃત્યુથી કોઈને આનંદ થાય એવું ના બને. જીવ માત્રને મૃત્યુ પસંદ નથી. બધાને જીવન વાળું છે, બધાને જીવન પસંદ છે. એટલે જીવન પસંદ છે બરાબર, જીવન તો છે ને, અત્યારે જીવતા નથી ત્યારે કેમ મૃત્યુની ચિંતા છે? મૃત્યુની ચિંતા નથી પણ અંદર ભય છે મૃત્યુનો. અને માત્ર જીવન નથી જોઈતું આપણને તો કેવું જીવન જોઈએ છે તો કે જીવીએ સાથે સાથે સુખેથી જીવીએ. આપણે કેમ ગણતરી હોય છે જીવન ગમે પણ કેવું જીવન ગમે? સુખેથી હોય તો ગમે, સુખેથી જીવવું ગમે, દુઃખ સાથે જીવવું ના ગમે. જીવન પસંદ છે અને સુખેથી જીવન પસંદ છે અને જ્ઞાન સાથેનું જીવન પસંદ છે. અજ્ઞાનની જેમ આપણે બસ સવાર પડીને ખાધું પીધું મોજ કરી ફરવા ગયા, સાંજ પડીને પાછા ઊંઘી ગયા, વળી સવાર પડી વળી એનું કામ, સાંજ પડીને વળી પાછા સુઈ ગયા. આમ સવારથી સવારે બેભાન અવસ્થામાં આપણે આમ કોઈ ચિંતા ના હોય, દુઃખ ના હોય એવું જીવન ના ગમે. બેભાન અવસ્થામાં માણસને કંઈ દુઃખનો અહેસાસ નથી થતો, ઊંઘી જઈએ તો આપણને દુઃખ સ્પર્શતું નથી. એટલે એવી અવસ્થામાં આપણું જીવન પસાર થાય એ પણ ગમતું નથી આપણને. દરેક મનુષ્યને શું ગમે? આનંદ સાથે સુખ સાથે જીવન જીવવું ગમે. જીવન તો ગમે જ, કોઈને મૃત્યુ ના ગમે પણ સુખેથી જીવન જીવવું ગમે અને એ સુખનો અનુભવ થાય કે એનું જ્ઞાન હોય, આનંદપૂર્વકનું જીવન, એવું એને જ્ઞાન સાથેનું જીવન, આટલી શરતો સાથેનું જીવન ગમે. આવી મનુષ્યની જરૂરિયાત છે, મનુષ્ય માત્રની આ જરૂરિયાત છે. આપણે તો અર્જુનના સંદર્ભમાં વિચારીએ છીએ કે અર્જુનને શું પ્રશ્ન હતો?
એના પોતાના મૃત્યુની ચિંતા નહોતી. અર્જુનને શેની ચિંતા હતી? હું યુદ્ધ કરું તો મારા સ્વજનોનું મૃત્યુ થાય. પણ આ અર્જુનને સ્વીકાર્ય નહોતું. મહાન શોક જન્મ્યો હતો. એનો શોક જન્મ્યો કે અરે ભગવાન, આખી જિંદગી મેં કંઈ વિચાર્યું નહીં અને અત્યારે આ શું યુદ્ધ કરવાનો નિર્ણય લીધો મેં? આ બધાને મારીને મને શું મળશે? ખાલી રાજ્ય મળશે, યુદ્ધમાં વિજય મળશે, સુખ મળશે, કીર્તિ મળશે, પ્રતિષ્ઠા મળશે. આના માટે જ હું જીવન જીવું છું અને આ જ મને જોઈએ છે. આ મારી ઈચ્છા છે, મૂળભૂત ઈચ્છા. હું અર્જુનને સમજાવ્યો વખત, પણ અર્જુને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, હવે મને સમજાય છે કે જીવનમાં મને એક જ વસ્તુમાં રસ છે. એ વસ્તુમાં રસ છે તો કે દુઃખમાંથી છુટકારો મળે એમાં રસ. હંમેશ માટે, જરા તરા નહીં, હંમેશ માટે છુટકારો મળે એવો કોઈ ઉપાય હોય તો કહો, બાકી મને જીવનમાં રસ નથી. એનું નામ છે મોક્ષ. મોક્ષ એટલે શું? હંમેશ માટે આપણે દુઃખમાંથી છૂટી જઈએ. જરાક વાર માટે છૂટી જઈએ એવું નહીં. એકાદ બે પ્રશ્ન ઉકેલા આવે ને આપણે બસ દુઃખ જતું રહે એવું આપણે કરીએ છીએ. જીવન એવું જીવીએ છીએ. પણ એક પ્રશ્ન ઉકેલ્યો એટલે બીજો આવે, બીજો ઉકેલ્યો એટલે ત્રીજો ઉકેલ્યો. આમ પ્રશ્નોની પરંપરા તો છે જ મનુષ્યના જીવનમાં. એટલે આપણને ગમે છે શું? તો કે જીવનમાં હંમેશ માટે પ્રશ્નનો ઉકેલ આવી જાય, હંમેશ માટે દુઃખનો અંત આવે, દુઃખ ગયા પછી આવે જ નહીં એવું કોઈ જીવન હોય તો આપણને ગમે. એવું મળતું નથી આપણને જીવવા, પણ રસ આપણને એવો છે કે એવા પ્રકારનું જીવન હોય જેમાં શાંતિ હોય, સુખ હોય અને દુઃખ હોય જ નહીં એવું જીવન હોય તો રસ. અર્જુન કહે છે કે એવી શક્યતા હોય તો ભગવાન મને ઉપાય બતાવો. બાકી અર્જુન કહે છે મારી બુદ્ધિમાં મને કોઈ ઉકેલ જણાતો નથી કે જે મને મારા દુઃખમાંથી છોડાવે. એટલે ભગવાન ઉપદેશ શરૂ કરે અને એ ઉપદેશ એવો છે કે જો અર્જુન સમજી લે તો અર્જુનના જીવનમાં દુઃખનું કોઈ કારણ ના આવે. અર્જુન સમજી લે, આપણે સમજીએ ઉપદેશ, આપણે સમજી લઈએ તો આપણા જીવનમાં પણ દુઃખનું કારણ ન રહે. અને ઘણા બધા લોકોએ ઉપદેશ સમજી લીધો. આપણી સંસ્કૃતિમાં, આપણા દેશમાં ઘણા બધા સાધકોએ, ઘણા બધા જિજ્ઞાસુએ ભગવદ્ ગીતાના ઉપદેશને આત્મસાત કરી લીધો, પોતાના સ્વરૂપને જાણી લીધું અને હંમેશ માટે એ લોકો દુઃખમાંથી મુક્ત થઈ ગયા. હવે આપણે વિચારવાનું, આપણે દુઃખમાં જીવવું છે, મરીએ ત્યાં સુધી દુઃખી જ રહેવું છે કે પછી દુઃખમાંથી બહાર આવવા કશું કરવું છે? આપણી રીતે નહીં. આપણી રીતે બહુ પ્રયાસ કરીએ છીએ. આપણને એમ કે બસ કંઈ વાંધો નહીં, આ ઉકેલ લાવી દઈશું એટલે સુખી થઈ જશું, ફલાણું કરીશું એટલે સુખી થઈ જશું. આપણી રીતે તો વ્યવસ્થા કર્યા જ કરવાના, બેસવાના જ નહીં. આપણે કંઈક ને કંઈક અખડ કરે ને બધું માણસ, કંઈક ને કંઈક કર્યા જ કરે. ગમે તેટલું સમજાવો પણ માણસ માને જ નહીં. એની રીતે કંઈક કર્યા જ કરે. એને એમ કે આમ કરીશ એટલે સુખી થઈ જશે, આમ કરીશ એટલે પેલી મુશ્કેલી જતી રહેશે. પણ મુશ્કેલી જાય જ નહીં. પછી શું કરે? હારીને માણસ વિચારે મારું જીવન જ આવું છે, મારું નસીબ જ આવું છે, મારા ગ્રહો જ આવા છે. અને ગીતા શું કહે છે? બધાના ગ્રહો આવા જ છે, તારા એકના નહીં. એ આપણને ગમવું જોઈએ. ગીતાઓ કે એ પણ ગમવું જોઈએ ને કે ભાઈ હું એક જ દુઃખી નથી, આખું જગત કેવું છે? દુઃખી. બધાની પનોતી ચાલે જ છે. લોકો કેવી અમારી પનોતી ચાલે, પહેલા અમારી પનોતી શરૂ થવાની. જન્મ્યા ત્યારથી પનોતી એવું નથી લાગતું? મને તો કેવું લાગતું જ નથી કે કોઈ દુઃખમાંથી બાકાત હોય. પનોતી તો ચાલુ જ હોય છે ને, એક પછી એક પ્રશ્નો તો આવતા જ હોય. કયો સમય એવો છે કે તમને મુશ્કેલી નથી? એવું બને જ નહીં. એટલે જગતમાં બધાના ગ્રહો એવા જ હોય. થોડુંક સારું હોય, જરાક આમ મધુરતા હોય, વળી પાછું મોટે ભાગે ખાટું, કડવું, તીખું, દૂરું આવો સ્વાદ હોય જીવનમાં. પણ આપણી જે આમ અંદરની મહત્વાકાંક્ષા બહુ હોય ને એટલે આ બધું આપણે ગણકારીએ નહીં. આખી જિંદગી ફાંફા મારીએ કે વિના એક દિવસ એવો આવશે મારા જીવનમાં, એક સમય એવો આવશે કે હું બસ હંમેશ માટે સુખી થઈ જઈશ. તો બને જ નહીં. ગીતા શાસ્ત્ર કે જેવું બને જ નહીં. આજે હજી સુધી બને નથી, અત્યારે બનતું નથી, ભવિષ્યમાં પણ નહીં જ બને. કેમ કે ગીતા શાસ્ત્ર કેમ જાણે છે? આપણા કહેવું એને શી ખબર? આપણા પ્રારબ્ધ કર્મની એને ક્યાંથી ખબર હોય? એવું કેમ કહે છે કે કોઈને સુખ મળે જ નહીં અથવા બધા દુઃખી રહ્યો? ગીતા કેમ કહે છે? ગીતા એટલું કહે કે બધા દુઃખી હોય પણ કોઈ જ સુખી હોય. અને સુખી હોય કોણ સુખી હોય? જેણે આ જગતના સ્વરૂપને ઓળખી લીધું, પોતાના સ્વરૂપને ઓળખી લીધું, એ માણસ સુખી હોય. એ સિવાય જગતમાં કોઈ સુખી ના હોય. એ જ ખરેખર રહેવાનો આનંદ લે, જીવવાનો આનંદ લે, ખાવા પીવાનો આનંદ એ જ માણસ લઈ શકે. જેણે સમજ પ્રાપ્ત કરી હોય ને, ઉપદેશ પ્રાપ્ત કર્યો હોય, ઉપદેશ સમજ્યા હોય, એ જ માણસ ખરેખર જીવનમાં નાની મોટી બધી જ વસ્તુઓનો લાભ લે.
આપણે તો રડારડ જ કરીએ, બીજું કંઈ ના કરીએ. અવિવેકી માણસ શું કરે? એને ભગવાને આપ્યું હોય પણ એની નજર ક્યાં હોય? પછી કહેવત છે ને આપણી, કઈ કહેવત? હા, પાકે ભાણે લાડુ. નજર આપણી ત્યાં જાય. એને કેમ મળ્યું? મને નથી મળ્યું એમ નહીં, પણ એને કેમ મળ્યું? એને તો ન જ મળવું જોઈએ. બસ એને મળ્યું એટલે મારી અંદર બળતરા શરૂ. મારા દુઃખનું કારણ આટલું જ, એને કેમ મળ્યું? મોટા ભાગના પ્રશ્નો આવા જોઈએ, મોટા ભાગ. એટલે ગીતા કહે છે બધાના ગ્રહો આવા જ છે. કેમ? તો આવું દ્રષ્ટિ ક્યાં છે? બહાર. એનો સંસાર. એટલે સંસારમાં દુઃખ અનિવાર્ય છે. કોના જીવનમાં દુઃખ ના હોય? જે માણસે સંસારના સ્વરૂપને સમજી લીધું, જે માણસે મુખ્ય પ્રશ્ન જાણી લીધો જીવનમાં કે દુઃખનું મૂળ ક્યાં છે. દુઃખનું મૂળ ક્યાં છે? બહાર નહીં, પણ પોતાની બુદ્ધિ. પોતાની બુદ્ધિમાં જ બધા જ દુઃખનું મૂળ છે પાછું. અને એક કારણ જો દુઃખ દૂર થઈ જાય, દુઃખનું જે કારણ ગીતા શાસ્ત્ર સમજાવે છે એ કારણ જો આપણે દૂર કરી શકીએ તો પછી બીજા બધા પ્રશ્નો આપણને બહુ સતાવે નહીં. ભલે આપણી પાસે નોકરી ના હોય, ભલે કદાચ ઘર નાનું હોય, ભલે ઘરના સભ્યો બહુ ઓછા હોય, કે આપણે એકલા બચી ગયા હોઈએ, અથવા કોઈ સાથે બનતું ના હોય, ગમે તે હોય કારણ, પણ આપણે દુઃખી ના રહીએ. જો મુખ્ય પ્રશ્નનો ઉકેલ આપણને મળી જાય તો. કયો મુખ્ય પ્રશ્ન છે? આપણા સ્વરૂપનું અજ્ઞાન. પહેલું કામ જીવનમાં આ થઈ જાય કે તમે અજ્ઞાન દૂર કરો, કે અથવા અજ્ઞાન દૂર કરવા પુરુષાર્થ કરો. બુદ્ધિ શક્તિ બધો સમય માણસ એક જ કામમાં વાપરે કે ભાઈ પોતાના જીવનમાં રહેલા અજ્ઞાનને કેમ કરીને દૂર કરવું. આટલું માણસ જો ધીરે ધીરે કરતો થાય, એમાં રસ પડે અને એ જેનું મહત્વનું કામ છે એવું સમજાઈ જાય કે મૃત્યુ પહેલા, મરતા પહેલા આ કામ તમારે કરવું જ છે. પછી લગ્ન કરીશ, પછી સંતાન હોય તો વાંધો નહીં, ભલે પછી પ્રમોશન મળે, પૈસો મળે, બધી ગણતરી પછી પહેલું કામ કરવું અજ્ઞાનમાંથી મુક્ત થવું. આપણી પરંપરા ઊંધી છે એ જુદું પાછું. આપણી સંસ્કૃતિ આ મહાન સંસ્કૃતિ, પણ આમ પણ દુર્ભાગ્ય એ છે કે બધા જીવન પહેલા જીવવાનું શરૂ કરે અને અધ્યાત્મ પાસે ક્યારે આવે? ગીતા પાસે ક્યારે આવે? બધું પૂરું થઈ જાય પછી ક્યાંય ના આપણે બચીએ નહીં. અને ઘરમાંથી ધક્કા મારી મારી કહે કે હવે તમે ક્યાંક જાઓ તો સારું, છાપા વાંચીને આમ તમને બતાવે કે ભાઈ સત્સંગ ચાલે, જરાક જુઓ નજીકમાં, દૂરના જોઈએ તો નજીકમાં જાઓ, થોડા સત્સંગમાં જાઓ. કેમ? તો કે ઓફિસમાં હતા ત્યાં સુધી શાંતિ હતી ઘરમાં, ઓફિસમાં રજા આપી દીધી. રિટાયરમેન્ટ ક્યારે તો લેવું પડે, ત્યાંથી રજા આપી. બીજે તમે નોકરી કરો તો હજી કંઈ કોઈ તમને સત્સંગ માટે આવવાનું નહીં કહે, પણ તમે માથા ઉપર પડ્યા ઘરમાં. અત્યાર સુધી બધાનો વ્યવહાર સરસ ચાલતો હતો, કારણ કે તમારી હાજરી 9 વાગે 10 વાગે એટલે તમે તો જતા રહો, પછી બાળકો અને બીજા સભ્યો ફ્રી, અને જે કરવું એ કરે, ફ્રીડમ કરે ને. પછી સાંજ સુધીમાં શું થયું શું નહીં બધું સમેટાઈ જાય. સાંજે પછી આમ બધું સરસ હોય એટલે પેલી વ્યક્તિને ખબર ના પડે કે શું થયું. પણ હવે તો આ કાયમ માથા ઉપર. અને હવે ઓફિસમાં જે બોસિઝમ કરંટ ટેવ પડી હોય એ સ્વભાવ પછી હવે અહીંયા કોના પર નિયંત્રણ કરવું? એટલે ઘરમાં ચાલે. નિયંત્રણ ના કરે તો ડિમાન્ડ વધી જાય, કલાકે ચા, થોડી વાર ત્યારે નાસ્તો, અને કંઈક ના કંઈક કચકચ, કશુંક ને કશુંક શરૂ થઈ જાય. એટલે આ લોકો માટે તો હવે સહન ના થાય, બહુ મુશ્કેલ. આટલા વર્ષો સુધી ફ્રીડમ, અને હવે રિટાયર થઈને આ માણસ ઘરમાં માથા ઉપર અને કશું કરે નહીં, ઉપરથી મદદ કરે, બધા કચકચ શરૂ કરે. એટલે હવે એનાથી દૂર કેમ થવું? એને ક્યાં મોકલવા? એટલે બધી વ્યવસ્થા કરી આપી કે ભાઈ હવે તમે સત્સંગમાં જાઓ, અથવા વોકમાં જાઓ, ગાર્ડનમાં જાઓ. એટલે લોકો જતા રહે, આમે પછી કંટાળીને જતા રહે. આપણી ઊંધી સંસ્કૃતિ છે. છેક 60 વર્ષ પછી માણસ થોડું અધ્યાત્મમાં રસ લેતો થાય, જ્યારે જીવન પૂરું થઈ જવાનું, જ્યારે બધાની વચ્ચે કડવાશ થઈ ગઈ હોય, બધા ઘરના સભ્યો વચ્ચે કાળું ચાલતું હોય ખરું, બધા છૂટા ના પડી જાય કાંઈ દરેક સાથે. પણ માતા પિતાને બાળકો માટે બહુ ના રહ્યું હોય, બાળકોને માતા પિતા માટે એટલું બધું આકર્ષણ ના રહ્યું હોય, બધા પોતપોતાની રીતે પોતાનું જીવન જીવતા હોય, અંદરથી બધાની વચ્ચે અંતર ઊભું થઈ ગયું હોય, માણસ થાકી ગયો હોય, હારી ગયો હોય, શારીરિક રીતે, માનસિક રીતે, અને એક પ્રશ્નનું સમાધાન કરતાં કરતાં બિચારો છેલ્લે જીવનમાંથી રસ ગુમાવી દીધો હોય. આવી અવસ્થામાં ગીતા પાસે જાય તો સારું, હજી કંઈક પુણ્ય. એ તો બધી હજારો પ્રકારના સત્સંગ ચાલે છે, એટલે જો એમાં કંઈક ફસાયા પરિભ્રમણ ચાલુ પાછું.
એવી તો ખબર હોય હતી ને કે સત્સંગ કોને કહેવાય, કેવો સત્સંગ કરવો એ ખબર ના હોય. પહેલાનો જમાનો તો બહુ સેફ હતું બધું, કે ભાઈ નાનપણથી તમને આ આપણા શાસ્ત્ર પાસે જ મૂકી આપે. વિદ્યાર્થી પહેલેથી જીવન જ જ્ઞાનથી શરૂ થતું. પહેલાનો જમાનો હતો, પહેલાની જે સંસ્કૃતિ હતી એમાં કેવું હતું, માણસનું જીવન જ જ્ઞાનથી શરૂ થાય. હજી તો માણસ સમાજ વ્યવહારમાં આવે, વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત કરે એ પહેલાં જ એને ગુરુ પ્રભાવ મૂકી. એટલે ગુરુજી એના માતા પિતા હોય, ગુરુજી એને વેદ શીખવાડે, શાસ્ત્ર શીખવાડે. એમ કરતાં કરતાં સાત્વિક સંસ્કારો મળે, જીવનનું ધ્યેય કહું છે એ ખબર પડે, આગળ વધીને શું કરવાનું છે બધું સમજાય, વેદનું પૂરેપૂરું જ્ઞાન પ્રાપ્ત કરે. અને પછી ગુરુજી કહે કે હવે તું સ્નાતક થયો, હવે તું પાણી ગ્રહણ કર. કોઈ સારી કન્યા જોઈ અને તું હવે લગ્ન કરી લે, ગૃહસ્થ આશ્રમ શરૂ કર, અને પછી મારા માટે ધન લઈ આવજે. ગુરુજી આવું કે એનો હક છે ને કે વિદ્યા આપી, સરસ તૈયાર કરી દો, પછી કે જો ભૂલી ના જઈશ, તારી જવાબદારી છે. એટલે બધું જ જ્ઞાન હોય એ વિદ્યાર્થીને બધી ખબર હોય કે મારે ગૃહસ્થ આશ્રમમાં શું કરવાનું છે, ગૃહસ્થ આશ્રમનો ધર્મ કયો છે, ત્યાં કયા પ્રકારનું કર્તવ્ય, કેવા પ્રકારનું ધર્મનું પાલન, કેવી રીતે પોતાનું ઘડતર કરવાનું. અને ગૃહસ્થ આશ્રમ અંતિમ આશ્રમ નથી, એની પછીના 2 આશ્રમ છે, અને એમાં મારા જીવનનું મુખ્ય ધ્યેય મારે સિદ્ધ કરવાનું છે. એટલે માણસ ક્યારે કંટાળે છે, એને ખબર હોય ને કે બીજી આગળ વધવાનું છે. એટલે બાકીના 25 વર્ષ ગૃહસ્થ આશ્રમમાં જે થયું એના પ્રારબ્ધ પ્રમાણે એ બધાનો સ્વીકાર કરતો જાય, સંઘર્ષ કરતો જાય, ધર્મનું પાલન કરતો જાય, શિક્ષણ મેળવતો જાય, પોતાની અંતઃકરણ શુદ્ધિ તૈયાર કરતો જાય, અને એમ કરતાં કરતાં વાનપ્રસ્થ આશ્રમ માટે તૈયાર થઈ ગયો. એટલે વાનપ્રસ્થમાં તમે પ્રવેશો તે ખબર છે કે હવે શું કરવાનું. હવે તો એ શક્યતા જ ના રહી, કારણ કે 50 વર્ષની તમારી ઉંમર હોય ત્યારે તમારા દીકરાઓ હજી તો નાના હોય, કારણ કે ઉંમર બદલાઈ ગયો, મોટી ઉંમરે લગ્ન થાય, દીકરાના લગ્ન મોટી ઉંમરે થાય. એટલે તમારા દીકરાના લગ્ન થયા હોય અને હજી એના ઘેર પાછળ નાના બાળકો હોય, એટલે સંભાળ પણ રાખવાની. એ તો બંને નોકરી પર જતા હોય, સંભાળ પણ રાખવાની. દાદી કે નાની કે દાદાએ આ કામ કરવાનું. એટલે એને તો કઈ અભ્યાસ કે ઉન્નતિ માટેનો કોઈ સમય રહ્યો જ નહીં. એટલે 60 વર્ષ 65 વર્ષ પછી જો એના જીવનમાં કંઈક રસ પડે અને અનુકૂળતા મળે તો ઠીક છે, નહીં તો પછી એના એ વર્ષો પણ ગયા. એટલે વાનપ્રસ્થ આશ્રમમાં શું કરવાનું, આપણી કોઈ ફરજ હોય એ પણ મહત્વનો આશ્રમ છે, એ વધારે મહત્વનો આશ્રમ છે ગૃહસ્થ આશ્રમ કરતાં પણ. એટલે માણસનું જીવન અહીં અટકી જાય ગૃહસ્થ આશ્રમમાં કે ભાઈ સફળ થયા તો ઠીક છે, તો આસક્તિમાં ફસાય, નિષ્ફળ થયા તો નિરાશ થઈ જાય કે હવે જીવન પૂરું થઈ ગયું. પણ ગૃહસ્થ આશ્રમ એટલે જ જીવન છે. ગૃહસ્થ આશ્રમ માટેના કેટલા વર્ષ કહેવાય, દરેક આશ્રમમાં કેટલા વર્ષ આપેલા છે આપણા શાસ્ત્રે? 25 વર્ષ બ્રહ્મચર્ય, 25 વર્ષ ગૃહસ્થ આશ્રમ. અંદાજે 100 વર્ષનું આયુષ્ય આપણું હોય નહીં, પણ અંદાજે તો માણસ 25 પૂરા ગૃહસ્થ આશ્રમમાં સમાવી લે. એને ખબર નથી કે 60 વર્ષનું આયુષ્ય હોય, 65નું પણ હોય, પણ 100નું માનીને 25 તો બધા લઈ જ લે ગૃહસ્થ આશ્રમમાં. એટલે અહીં સુધી તો અમે જોવાના જ નહીં ભગવાન સામે, કઈ વાંધો નહીં, ભગવાન કે કશો વાંધો નહીં, પણ 50 વર્ષ પછી તો જોવાનું કે નહીં. એટલે જીવનમાં એવી અંદરથી ગણતરી હોય ને કે 50 વર્ષ પછીનો આશ્રમ બહુ જ મહત્વનો આશ્રમ છે, અને એ આશ્રમમાં મારે એકલાએ જ પ્રયાણ કરવાનું છે. જો સાથ હોય તો ઠીક છે, પણ એ સાથ એટલે કેવો સાથ? ભગવાનની પ્રાપ્તિ માટેનો સાથ, સંસારને છોડવા માટેનો સાથ, પછી સંસારને પકડવા માટેનો સાથ ના હોય. એકબીજાને ઉપયોગી થતા મદદરૂપ થતા બંને જણા ભગવાનની પ્રાપ્તિ માટેનું સાદગી ભરેલું સાત્વિક પવિત્ર જીવન ગાળે અને બહુ બધું શીખે, બહુ જ બધું શીખે. વાનપ્રસ્થ આશ્રમની અંદર બહુ તપશ્ચર્યા, બહુ જ ભક્તિ, બહુ જ સેવા, બહુ જ પ્રેમ, બહુ જ આનંદ, બહુ જ સુખ અને બહુ શાંતિ. શાંતિ તો જોઈએ કે ના જોઈએ માણસના જીવનમાં? કે આખી જિંદગી આનું આ જ ચાલે, જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધી બસ આ સંસાર જ છોડવાનો જ નહીં, આવું જીવન હોય. આવું શાસ્ત્ર તો ના પાડે. અને પછીનો આશ્રમ એટલે કયો આશ્રમ? એટલે તમને તો બહુ શાંતિ, હા 75 વર્ષ પછી સંન્યાસ મળે એટલે જીવ્યા તો ઠીક છે, નહીં આપણે તો બચી ગયા હોય, જવાની જરૂર જ નહીં સંન્યાસ આશ્રમ. ત્યાં સુધી લહેર કરી લો. આવું નથી ખરેખર તો. આ બધા આશ્રમ શેના માટે છે? સંન્યાસ આશ્રમની તૈયારી માટે. એનાથી જુદા નથી, આ બધા કનેક્ટેડ છે.
એટલે પગથિયા છે. એટલે આ પગથિયા પછી આગળનું પગથિયું, એની પછી આગળનું પગથિયું, એમ કરતાં કરતાં દરેક આશ્રમમાંથી શીખતા શીખતા માણસ પોતાની જાતને તૈયાર કરે આગળ વધવા માટે, નહીં કે પતન માટે. આગળ વધવા માટે માણસ તૈયાર કરે, આગલો જન્મ તૈયાર કરે કે નવા જન્મમાં મારે આધ્યાત્મિક ઉન્નતિ કરવી જ છે. આ જ જન્મમાં કરવી છે, આ જન્મમાં શરૂ કરીશ તો આવતા જન્મમાં થશે. આમ જીવન ઉદ્દેશ સ્પષ્ટ હોય તો જ જીવન જીવવાની મજા આવે. બાકી તમે અંધારામાં ફાફા માર્યા કરો, ગમે તેટલી દોડધામ કરો, પણ જીવનમાં શાંતિ ના મળે તો નક્કી જ છે. દ્રષ્ટિ તો જોઈએ, વિઝન તો આપણી પાસે હોવું જ જોઈએ જીવન જીવન. આ ભગવદ્ ગીતા શીખવાડે. એટલે અર્જુનને આ બધું સમજાયું અત્યાર સુધી કે અર્જુન, દુઃખનું મૂળ કારણ એ છે અજ્ઞાન. એટલે કયું અજ્ઞાન? તો કે મૃત્યુ નામની વસ્તુ છે જ નહીં. બહુ સરસ રીતે સમજાવ્યું. એટલે હવે એ જે પ્રકરણ છે એનો ઉપસંહાર કરે છે. ઉપસંહારન મૃત્યુ, ઉપસંહાર કરતા કરતા સમજાવે. એટલે આવશે ખરું પાછળની ચર્ચા આગળ, પણ મુખ્ય જે વિષય હતો, જે આત્માના સંદર્ભનું જ્ઞાન હતું, કેવી રીતે મૃત્યુ નથી, કેવી રીતે શોકનું કારણ નથી, કેમ આત્માનું મૃત્યુ છે જ નહીં, આત્માનું સ્વરૂપ કેવું છે, એ ભગવાન બહુ સરસ રીતે સમજાવે. એનો ઉપસંહાર આ શ્લોકની અંદર કરે છે. 30મા શ્લોક. દેહી નિત્યમવદ્યોયમ દેહી સર્વસ્ય ભારત તસ્માत् સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસि. અર્જુન, તારે દુઃખી થવાની જરૂર નથી. કેમ નથી? તો કે દેહી નિત્યમ અવધ્યય. અયમ દેહી નિત્યમ અવધ્યય. આ દેહી એવો છે હંમેશ માટે, સદા અવધ્ય. અવધ્ય એટલે ક્યારેય એનો નાશ થઈ શકે નહીં. દેહી એટલે કોની વાત કરતા છે ભગવાન? દેહી એટલે કોની વાત કરતા છે ખબર છે? એક તો આપણે દેહ તો જાણીએ છીએ ને. દેહ એટલે કોણ? શરીર. કોનું શરીર? તો કે જગતમાં જે પણ શરીર છે, જેટલા પણ શરીર છે, એ કીડીનું હોય, મચ્છરનું હોય, દેવતાનું હોય, રાક્ષસનું હોય, માણસનું હોય, સ્ત્રીનું હોય, બાળકનું, પુરુષ, ગમે તેનું. દેહ એટલે કોઈ પણ શરીર. અને દેહી એટલે કોણ? તો કે જેણે એ શરીર ધારણ કરેલું છે એ કોણ હશે? આત્મા એટલે કોણ? આપણે દેહ છીએ કે દેહી છીએ? આપણે કોણ છીએ? દેહી. પણ જીવીએ છીએ કેવી રીતે? કેવી સમજ સાથે? દેહને કશુંક થાય એટલે મને કશુંક થયું, એટલે અંદર સમજ કેવી છે? દેહ એટલે હું. પણ ખરેખર દેહ અને દેહી આ બંને કેવા છે? જુદા છે. દંડ અને દંડી. દંડ એટલે આપણા શંકરાચાર્યજીના હાથમાં દંડ હોય, આ નથી ધારણ કરેલું છે ને, દંડ, અને દંડી સ્વામી કહેવાય શંકરાચાર્યજી. તો દંડી એટલે કોણ? જેણે દંડ હાથમાં ધારણ કરેલો છે. તો બંને જુદા હોય કે નહીં? દંડ અને દંડી બંને જુદા થયા કે નહીં? એમ દેહ અને દેહી બંને કેવા હોય? તદ્દન જુદા. આપણી સમજ કેવી છે બુદ્ધિમાં? દેહ એટલે હું. હવે માની લો કે દંડી સ્વામી હોય, પણ એની બુદ્ધિમાં એવો ખ્યાલ છે કે દંડ એટલે હું, તો મુશ્કેલી થઈ જાય ને. દંડ જેવો લાંબો એવો પોતે, એવું થઈ ગયું ને, બહુ મુશ્કેલ થઈ જાય. પછી તો એક માણસ પેલો રોલ ભજવતો હશે, વેશ ભજવે ને, નાટક લીલા ચાલતી હોય એક જમાનામાં, નાટક કંપનીની અંદર બધા વેશ ભજવતા હોય. એમાં એક માણસે રાણા પ્રતાપનો વેશ લીધો. એને બહુ જ એના માટે આદર, રાણા પ્રતાપ, કારણ કે બહુ પ્રતાપી અને શૂરવીર. એને બસ એમ કરતાં કરતાં એના મનમાં એવું ઘૂસી ગયું કે હું એટલે રાણા પ્રતાપ. પછી શું કરે? ગમે તે જાય ને તો એનો પેલો ભાલો રાણા પ્રતાપ પાસે હતો ને, મોટો ભાલ, એની પાસે રાણા જ્યાં જાય ત્યાં તો હોય. પછી એકવાર બસમાં ચડ્યો, એટલે બસમાં એટલે પછી કંડક્ટર તો ગભરાઈ ગયો કે આટલો મોટો ભાલો અને આ માણસ. તો કે ભાઈ તમારું જરાક સાધન છે ને બાજુએ આડું કરી દો, તમે જાઓ ખરા બસમાં પણ જરાક આડું કરી રાખો. તો કે એવું ના થાય. કેમ ના થાય? હું રાણો પ્રતાપ. એટલે ભાઈ ભલે તમે રાણા પ્રતાપ હો, પણ તમે આ ભાલાને જરા નીચે રાખો,
માને નહીં, હું રાણા પ્રતાપ, મારું હથિયાર નીચું ના પડે. એટલે કંડક્ટર ગભરાયો કે આમ શું કરવું. અને બસ ચાલે ને એટલે ડ્રાઈવરને ચિંતા જ હતી. એટલે નીચે ઉતરીને આવ્યો, શું છે? તો કે આ માણસ એનો ભાલો નીચે નથી રાખતો, શું કરવું? તો કાનમાં કંઈક કહું કંડક્ટર. અને બસ ચલાવે. બસ જાય ને પેલો પગથિયા પાસે ઊભો રહેલો, એને અંદર તો આવવા ના મળે. થોડી વાર થઈ ને એટલે એક જમાનો કહો છે, પહેલાના જમાનામાં બસમાં કેવું હોય, કંડક્ટર પાછળથી ઘંટડી વગાડે ને અને બસ સ્ટોપનું નામ બોલે. એટલે ડ્રાઈવરે બસ ઊભી રાખે. એટલે કંડક્ટરે શું કર્યું, ઘંટડી મારી અને કે ચિત્તોડગઢ ના તો પડી. હવે કઈ કરવું પડ્યું પેલા ચિત્તોડગઢ કીધું એટલે જો પેલા ઉતરી ગયો, બાકી ઉતરે નહીં, અંદર જાય પણ નહીં. મુશ્કેલી થાય ને. હું રાણા પ્રતાપ એટલે પૂરું થઈ ગયું. પછી મગજમાં એ વિચાર રાણા પ્રતાપ તો છે નહીં, પણ આના મગજનો ભૂત ભરાયો. એમ દંડી અને દંડ આ બે વચ્ચેનું અંતર ભૂલાય જાય, મુશ્કેલી થઈ જાય. આપણે એવા જ છીએ, પેલો માણસ જેવો વેશ ભજવે એવા જ છીએ આપણે. કેમ? હું એટલે ઊંચો, હું એટલે નીચી, હું એટલે કાળો, હું એટલે રૂપાળી, હું એટલે વિદ્વાન, હું એટલે આવો, હું એટલે તે. આ બધા ધર્મો કોના છે? દેહના. અને દેહ એવું માને છે કે હું આવો રૂપવાળો, રંગવાળો, આકારવાળો, ઊંચાઈવાળો, વજનવાળો, અને બધા માને છે. એટલે બધા કેવા ડાયા. એક જણ જુદું માને તો કંઈક આપણને શંકા છે ને. બધા સરખું માને એટલે બધા કેવા કહેવાય? ડાયા. હવે તો આપણી વચ્ચે ભગવાનની સામે, શાસ્ત્રની સામે જાઓ તો આપણે ડાયા નથી. આપણે કેવા છીએ? અજ્ઞાની. વાંધો નહીં, એમાં શું છે? અજ્ઞાની. ઘણા લોકો અજ્ઞાની જન્મ્યા મૃત્યુ પામ્યા. આપણે દરેક જન્મમાં અજ્ઞાની હતા, મૃત્યુ પામ્યા. આ જન્મમાં મૃત્યુ પામ્યું છે, મને નવું શું કર્યું? ભલે ને અજ્ઞાની રહ્યા. પણ ભગવાન કહે છે તમને જે જોઈએ છે પરમ સુખ, પરમ આનંદ, પરમ શાંતિ, એ જો જોઈતા હોય, એ જો મેળવવા હોય, એનો અનુભવ કરવો હોય તો આ અજ્ઞાન દૂર કરવું પડે. અજ્ઞાન હોય ત્યાં સુધી તમને કોઈ પણ પ્રકારનો આનંદ મળવાની સંભાવના આવશે. એટલે પારમાર્થિક રીતે કેવી રીતે સુખી થવું, સુખનું જે કારણ છે તો સમજાવો. એનો અનુસંધાન, એનો ઉપસંહાર કરો કે દેહી નિત્યમ અવધ્યયમ. કેવી રીતે હું સુખી થવું? તો કે તારું સ્વરૂપ જ એવું છે. તો આ દેહ નથી, દેહીનું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે. એ સ્વરૂપને તું ઓળખી લે અને આ દેહને હું કહેતા બનતા પછી તારા જીવનમાં બધા પ્રશ્નોનો અંત આવે. દેહી કેવો છે? અવધ્ય. અવધ્ય એટલે ક્યારેય એનો વધ થઈ શકે નહીં. સર્વસ્ય દેહે ભારત. હે ભારત, બધા જ દેહની અંદર, કોઈ એક દેહની વાત નથી કરતા ભગવાન, એક દેહીની પણ વાત નથી કરતા. ભગવાન કહે છે સૃષ્ટિની અંદર જેટલા પણ દેહ છે આ બધા દેહની અંદર નિવાસ કરનાર પેલો જે દેહી છે ચૈતન્ય સ્વરૂપ, એનો ક્યારેય વધ, એનો ક્યારે નાશ, એનો ક્યારે મૃત્યુ સંભવ નથી. તસ્માત સર્વાણી ભૂતાની. માટે અર્જુન બધા જ ભૂતો, બધા જ દેહી, બધા જ જીવો કેવા છે? અવધ્ય. કોઈ એવું નથી કે જેનો વધ થઈ શકે. અર્જુનને કોના વધની ચિંતા છે? કોના વધની ચિંતા છે? વિષ્ણુ પિતામહ. કેમ નહીં? વિષ્ણુ પિતામહ બધાનું મૃત્યુ ના થાય યુદ્ધની અંદર. વિષ્ણુ પિતામહની ચિંતા કેમ છે? વિષ્ણુ પિતામહ એક તો એના પિતામહ છે, એક તો પિતામહ છે અને પોતે એની સામે યુદ્ધ કરવાનું છે. અર્જુને એમને મારવા પડશે. પછી બીજું કોણ છે? દ્રોણાચાર્ય. એના ગુરુજી છે. ગુરુજીની સામે યુદ્ધ કરવું પડશે અને અર્જુનના હાથે એની હત્યા થશે. બસ અર્જુનને આ નથી જોયું. એક તો એના સ્વજનોનું મૃત્યુ થાય અને પોતે હત્યારો કહેવાય. આ બંને વસ્તુ અર્જુનને પસંદ નથી. અને ભગવાન શું કહે છે? તને જેના માટે માન છે, જેના માટે લાગણી છે, જેના માટે પ્રેમ છે, જેને તું તારા પિતામહ કહે છે કે ગુરુ કહે છે, એ છે કોણ? તને ક્યાં ખબર છે? તું તો અમુક દેહને ગુરુ કહે છે, પણ ખરેખર તને દેહ માટે કોઈ પ્રેમ નથી, દેહ માટે કોઈ માન નથી. શેના માટે માન છે? દેહની અંદર વસી રહેલા પેલા ચૈતન્ય સ્વરૂપ માટે માન છે. માણસ આ નથી જાણતો ને. માણસ કોની સાથે વ્યવહાર કરે? એને એમ છે કે બસ આ સામે જે દેખાય છે એ દેહ એટલે જ પરમ સત્ય. કોઈને દેહમાં રસ નથી. બધાને ખરેખર રસ શેમાં છે? ચેતનમાં જ રસ હોય ને.
દેહ ધારણ કરે પેલો જીવાત્મા છે એના માટે લાગણી છે ભાઈ. તમને તમારા સંતાનો માટે પ્રેમ હોય તો કોના માટે પ્રેમ હોય? એમના શરીર માટે નહીં. એ બાળક ગમે તેવું હોય, ખોટ ખાપણ વાળું હોય તો તમે એને ફેંકી દો છો. આજકાલ તો કેટલી બધી મુશ્કેલી વાળા બાળકો હોય છે ને, તમે ફેંકી દો છો એને. તમને પ્રેમ કોના માટે છે? અંદર દેહની અંદર પેલું જે ચૈતન્ય જે બાળકના રૂપમાં આવેલું છે એના માટે પ્રેમ છે ને. જગતમાં ક્યાંય પણ પ્રેમ હોય તો કોના માટે પ્રેમ છે? દેહની અંદર વસી રહેલા પેલા ચૈતન્ય સ્વરૂપમાં. આપણે કોઈ દિવસ એને ઓળખવાનો પ્રયાસ નથી કરતા. એટલે ભગવાન કહે છે કે અર્જુન ભીષ્મ પિતામહ એટલા ચૈતન્ય સ્વરૂપ, આ દ્રોણાચાર્ય એટલા ચૈતન્ય સ્વરૂપ, નહીં કે દેહ. અને ચૈતન્ય સ્વરૂપ કેવું છે? જીવ કેવો છે? દેહી કેવો છે? ભગવાન કહે છે કે દેહનો વધ થાય પણ દેહીનો વધ ક્યારેય થઈ શકે નહીં. આ બધું બહુ વિસ્તારથી સમજાવું. પહેલા સમજાવ કે ના સમજાવ? 17મા શ્લોકમાં જ કહું બીજા અધ્યાયમાં આ જ વસ્તુ. આમ તો બધા જ શ્લોકની અંદર એ વસ્તુ સમજાવી. અવિનાશી તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતં વિનાશમ અવ્યસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. ભગવાન કહે છે કે આ જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે જે અવિનાશી છે, તદ્વિદ્ધિ અર્જુન તો એને જાણી લે, ચૈતન્યને જાણી લે કે ચૈતન્ય કેવું છે? અવિનાશી, જેનો ક્યારે નાશ નથી, અને યેન સર્વમિદં તતં, જેનાથી બધું ઓતપ્રોત છે. તસ્ય વિનાશમ ન કશ્ચિત કર્તુમ અર્હતિ. આ ચૈતન્યનો વિનાશ કરવાનું સામર્થ્ય ભગવાન કહે છે મારી અંદર પણ નથી. આકાશનું દૃષ્ટાંત પણ આપ્યું કે તમે આકાશનો કોઈ વધ કરી શકે? નૈનમ ચિન્નંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંતિ આપઃ ન શોષયતિ માનવ. ભગવાન કેટલી રીતે સમજાવ્યું કે જ્યારે આકાશનો જ કોઈ વધ ના કરી શકે, આકાશને બાળી ના શકાય, આકાશને ડૂબાડી ના શકાય, આકાશનો નાશ થઈ જ ના શકે, આકાશના ટુકડા થઈ જ ના શકે, તો ચૈતન્ય તો આકાશ કરતાં સૂક્ષ્મ છે, આકાશનું પણ અધિષ્ઠાન છે. માટે મારો, તમારો, અર્જુનનો, કૃષ્ણ ભગવાનનો, ભીષ્મ પિતામહનો કે દ્રોણાચાર્યનો કોઈ પણ જીવનો ક્યારેય વધ શક્ય નથી. પછી એની પછીનું પગથિયું કયું સમજવાનું? તો કે આવા હું ને તમે, ભીષ્મ, દ્રોણાચાર્ય કે પછી અર્જુન, આવા અનેક જીવ પણ નથી. આપણે તો અનેક જીવ એવું કહીએ છીએ, આવા અનેક જીવ પણ નથી. ત્યારે કોણ છે ભાઈ? કોણ છે? એક જ નારાયણ. તત્સૃષ્ટ્વા તદેવાનું પ્રાવિશત. એણે જગતનું સર્જન કર્યું અને એણે બધા દેહની અંદર પ્રવેશ કર્યો. એટલે છે કેટલા? આપણને એમ કે આટલા બધા જીવ છે, કમસે કમ બેઠા એટલા તો ખરા ને. પછી એટલા પછી જીવાતા હોય એ પણ જુદા જીવ, પછી બહાર રહેલા અનેક અસંખ્ય જીવ. આમ આપણી બુદ્ધિમાં આપણા જીવના અનેક બધા કાલ રહેલા છે. જેમ 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 આપણે ભગવદ્ ગીતાને સમજતા જઈએ એમ સમજાય કે આવા અનેક જીવ પણ નથી. ત્યારે કોણ છે? એક જ ભગવાનનો વેશ. એ ભગવાનને એવો શોખ ખરો કે ભાઈ અનેક વેશ લેવા. જેમ સિનેમાની અંદર ડબલ રોલ એક કેવું હતું પહેલા, હજી હોય છે, હજી હોય છે મલ્ટીપલ, ઘણા બધા રોલ ભજવે એવું હોય. બધું કંઈક 2 કે 3 હશે રોલ, હું માનું ત્યાં સુધી. કોઈ એક અભિનેતા ડબલ રોલમાં કામ કરતો હોય તો શું કરે? ક્યારેક કે ભિખારી બને હોય અને ક્યારેક રાજા બને હોય, કે 2 ભાઈ કે 2 બહેન કશું બન્યા હોય, બધું સરખું દેખાય. પણ ધીરે ધીરે તમે ઓળખી પાડો ને કે ભાઈ એક જ છે. કે આ વેશમાં આવ્યો, રાજાના વેશમાં આવ્યો તો પણ ઓળખી પાડો, ભિખારીના વેશમાં આવ્યો તો પણ ઓળખી પાડો. કરો કે નહીં? ગમે રીતે ઓળખાય તો જાય છે. એટલે કહેવાય બે, આપણને દેખાય બે કે ભાઈ રાજા છે ભિખારી છે, પણ બુદ્ધિ શું કે બુદ્ધિ પકડી પાડે કે એક જ છે, એ બીજો નથી, એક જ છે. આમ ભગવાનને આવો શોખ છે. એને શું કર્યું? અસંખ્ય રોગ ધારણ કરેલા, અસંખ્ય વેશ પહેરેલા. બસ વેશ પહેરવો એ જ એનો સ્વભાવ છે. અને એવા વેશ પહેરેલા છે, એવા વિચિત્ર વેશ પહેરેલા છે કે આપણને ઓળખાય નથી, આપણને બધું સાચું જ દેખાય. જે વેશ પહેરેલો છે એવો જ દેખાય. એટલે બધા વેશ જુદા જ લાગે, પણ ખરેખર કેવો કોનો વેશ છે? એનો જ વેશ છે. એનો વેશ એટલે એક છે બધા રૂપમાં.
કીડીમાં વળી નાનો અમથો, હાથીમાં વળી મોટો તું. એસો ખેલ રજ્યો મેં જાતા, જ્યાં દેખું ત્યાં જૂનો છું. એક જ પરમાત્મા અનેક વેશ કરીને ફરવા નીકળે છે. આપણને એમ કે કીડી, તો કીડી એટલે કોણ? તો કે હાથી એટલે કોણ? તો એ જ એટલે મનુષ્ય, એ જ એટલે સ્ત્રી, એ જ એટલે દેવતા, એ જ જળ, એ જ ચેતન. એને ઓળખી કાઢવું પડે. પહેલા એના મૂળ સ્વરૂપે ઓળખી લઈએ, પછી આપણી બુદ્ધિ એને બધા જ નામ રૂપની અંદર રહેલો છે ઓળખાવી શકે. ઓળખવાની વાત છે. આપણે જીવનમાં શું કરવાનું છે? કોઈક રીતે એ પરમાત્માને ઓળખી કાઢવાનું છે કે આપણી બુદ્ધિમાં પણ કેવી રીતે આવેલો છે, આપણા વ્યક્તિત્વમાં પણ એ કેવી રીતે બેઠેલો છે. આપણે જે પોતાનો ખ્યાલ, પોતાના વિષયનો જે ખ્યાલ નક્કી કરીને જીવીએ છીએ એનું નામ જ વેશ. તો તમે જરા જુઓ કે અંદર કોણ છે. ધીરે ધીરે તમે પ્રશ્ન પૂછો કે છે કોણ? મને એમ કે હું દ્રષ્ટા, મને એમ કે હું શ્રોતા, મને એમ કે હું વક્તા, મને એમ કે હું મનતા, પણ આંખની પાછળ રહીને કોઈ જોનારો છે. એને આંખને કોઈ સંબંધ નથી. એ તો માત્ર આંખને પ્રકાશ આપે છે અને આંખ જોવે છે. અને હું એમ કહું છું હું દ્રષ્ટા. પછી કાનની પાછળ રહીને સાંભળવાનું કામ કરે અને પોતાને કે હું શ્રોતા. એ કેવો હશે? વિચાર કરો. આંખની પાછળ રહેનાર, કાનની પાછળ રહેનાર, આપણી ગ્રહણેન્દ્રિય નાકની પાછળ રહેનાર, આપણી રસના એની પાછળ રહેનાર, એટલે કે સ્વાદ લેનાર, સ્પર્શ કરનાર, સૂંઘનાર, ખાનાર, સાંભળનાર, વિચારનાર, નિર્ણય કરનાર, આવો સ્વરૂપ તે કેવો હશે? આંખની પાછળ હોય એટલે આંખ નથી તો નક્કી થઈ ગયું. આંખ નથી તો નક્કી થઈ ગયું. તમે આમ ચશ્મામાંથી આમ જોતા હો, દૂરબીનમાંથી જોતા હો, દૂરબીન આગળ છે, તમારી આંખો પાછળ છે ને, તો તમે દૂરબીન નથી તો નક્કી થઈ ગયું. એમાં ભગવાન આંખોની પાછળ રહીને જોતો હોય તો આંખો નથી તો નક્કી થઈ ગયું કે નહીં? સમજાય ત્યાં? કાનની અંદર, કાનની પાછળ બહુ સાંભળતો હોય તો કાન નથી તો નક્કી થઈ ગયું કે નહીં? એમ મનની પાછળ રહીને વિચારતો હોય, મનની અંદર રહીને બધું લાગણી અનુભવતો હોય, બુદ્ધિની અંદર રહીને સંકલ્પ કરતો હોય, એટલે બુદ્ધિ નથી, મન નથી, આંખો નથી, જ્ઞાનેન્દ્રિય નથી, ઉપાધિ નથી, નક્કી થઈ ગયું કે નહીં? એટલે એ જાણનારો છે, જ્ઞપ્તિ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. અને આ બધું કેવું છે? જડ છે, સાધન છે. એ બધા સાધનનો ઉપયોગ કરીને જીવનારો છે. એટલે એનું સ્વરૂપ કેવું હશે? આ શરીર નથી તો નક્કી થઈ ગયું, જ્ઞાનેન્દ્રિય નથી નક્કી થઈ ગયું, મન નથી નક્કી થઈ ગયું, બુદ્ધિ નથી નક્કી થઈ ગયું, ત્યારે કેવો હશે? બસ કેવળ અનુભવાય. એને ખાલી અનુભવી શકાય. કેવો અનુભવ છે એનો? તો કે જેનો કોઈ આકાર નથી, એનું કોઈ નામ નથી, પણ એ હંમેશા હોય છે. એક ક્ષણ પણ એવી ના હોય કે જેનો અનુભવ ના હોય. આવું કોઈક છે આપણી અંદર, છે કે નથી? કોઈક નથી, બસ એ છે. એ જ આપણું સાચું સ્વરૂપ છે. અને બાકીનું તો બધું ઉપાધિ છે. આવા છે કેટલા છે? તમારી અંદર આવો એક નિરાકાર નિર્ગુણ ચૈતન્ય, મારી અંદર આવો એક નિરાકાર નિર્ગુણ ચૈતન્ય. કેટલા ચૈતન્ય થયા? એ જ હું રૂપે સ્ફુરે છે. કેટલા હું થયા? તમારા બધાને હું ભેગા કરીને લઈ આવો, કેટલા હું થયા? ક્યાંયથી પણ કીડીનો હું લઈ આવો, મચ્છરનો હું લઈ આવો, પશુ પક્ષીનો લઈ આવો, બધા વૃક્ષો, વેલાઓ, બધાનો હું, જ્યાં જ્યાં આ ચૈતન્ય સ્ફુરે છે એ હુંને ભેગા કરો, કેટલા હું થાય? અનેક થાય. અનેકતા માટે શું જોઈએ? કંઈક તો જોઈએ ને. આવો કશુંક નામરૂપ જોઈએ કે નહીં? એ હુંની અંદર કોઈ નામરૂપ જ નથી. એ તો હું કેવળ સ્ફુરણ માત્ર છે. એ હુંના કોઈ વિભાગ થઈ જ ના શકે. કેટલા હું થયા છે? એક જ હું. એટલે શરૂઆતમાં એવું કહેવાય કે અનેક જીવ, છેવટે તો દેહી કેટલા છે? એક જ. એ જ પરમાત્મા. ભગવાન કહે છે મારો ક્યારે વધ નથી, મારા ભગવાનનો વધ નથી, એટલે આપણો વધ નથી. કારણ કે એ જ પરમાત્મા આપણા હૃદયમાં અભિવ્યક્ત થઈ રહ્યો છે. એ જ જીવી રહ્યો છે, એ જ બધું કરી રહ્યો. બાકી બધો બકવાસ છે. આ હું મનુષ્ય છું, હું સફળ છું, સારો છું, ખરાબ છું, પાપી છું, આ બધો બકવાસ છે. બધું ઊંઘી જાવ એટલે જતું રહે છે કે નહીં? તો જાગ્યા પછી આપણને સમજ પડવી જોઈએ ખરેખર કે આ બધો બકવાસ જ છે. હવે એને જવા દો. જીવનમાં જ સમજવાનું છે. ત્યાં બધો ઉપર ભભરાવેલો મસાલો છે. કોના ઉપર? એટલે ચૈતન્ય ઉપર. જે છોડી શકે, જે આ બકવાસ ને બકવાસ જેવું સમજી શકે, એનું કામ થઈ ગયું.
અને આપણે પકડીને જીવનારા હોઈએ તો કામ ના થાય, તો એ ચાલે, તો આપણને છોડે જ નહીં. એટલે કોણ નથી છોડતું આપણને? આપણું અજ્ઞાન જ આપણને નથી છોડતું. અને આખી જિંદગી જન્મો જન્મથી આપણી સાથે સાથે કોણે છોડવાનું છે? અજ્ઞાને આપણને છોડવાના છે કે આપણે અજ્ઞાનને છોડવાનું છે? શું લાગે છે? આપણે નહીં છોડીએ અજ્ઞાનને ત્યાં સુધી અજ્ઞાન આપણને છોડવાનું નથી. અને અજ્ઞાન એટલે શું? તો કે આ જ કકળાટ, વગર વિચારનો કકળાટ. જ્યાં વિચાર નથી એનું નામ અજ્ઞાન, અને વિચાર નથી ત્યાં સંસાર હોવાનો. સંસાર એટલે દુઃખ. સંસારની શરૂઆત ક્યાંથી થાય? એક પરમાત્માની અંદર જ્યારે બે વિભાગ ઉત્પન્ન થયા, એક જીવ અને બીજો જીવ, જીવ અને જગત, જીવ અને ઈશ્વર, આવું જે વિભાગ ઉત્પન્ન થયા બુદ્ધિમાં, અજ્ઞાનમાં, એનું નામ સંસાર. અને એ સંસારનો નાશ આપણે કરી શકીએ, બીજું કંઈ ના કરી શકીએ. આ સંસારનો નાશ થયો એટલે આપણું કામ થઈ ગયું. બાકી બધું તો ભગવાનની વિભૂતિ છે. જેવું જેવું ભલે રહ્યું, આપણી ઉપાધિમાં ભલે ઓછા વધતા પ્રમાણ મર્યાદા હોય, જે હોય, બીજી ઉપાધિમાં જે હોય, જેનો સ્વભાવ જેવો હોય, આપણે કોઈની સાથે લેવા દેવા ના રહે. અને બધું વિભૂતિ બની જાય, ઈશ્વર જ બની જાય. સારું ખોટું પણ ના રહે. કોના માટે રાગ હોય, કોના માટે દ્વેષ હોય, આ નહીં સમજીએ ત્યાં સુધી દરેક જન્મની અંદર ત્રાસ રહેવાનો, દુઃખ રહેવાનું. અને જન્મવાનું તો ખરું, જન્મીશું એટલે મૃત્યુ પણ ખરું. તસ્માત સર્વાણી ભૂતાની ન ત્વમ શોચિતુમ અર્હસી. ભગવાન કહે છે, અર્જુન આ સમજી લઈશ તો જીવનમાં દુઃખ નહીં. અને આ સમજી લે. અવધ્ય, અવધ્ય એટલે આપણને એમ કે જેનો વધ નથી, પણ અવધ્ય શાસ્ત્રની અંદર અમુક વસ્તુઓ અવધ્ય કહેવાય. ગાયને અવધ્ય કહેવાય, સ્ત્રીને અવધ્ય કહેવાય, બ્રાહ્મણને અવધ્ય કહેવાય, ભ્રૂણને અવધ્ય કહેવાય. અવધ્ય એટલે શું? એનો વધ થઈ શકે પણ એનો વધ કરવો જોઈએ નહીં. નિયમ છે શાસ્ત્ર. ગાયનો વધ કરો તો પાપ લાગે, એટલે અવધ્ય એવો શબ્દ. પણ અહીંયા અવધ્ય એટલે કયા અર્થમાં કહે છે? ત્યાં વધ થઈ શકે અને ન કરવો જોઈએ એ રીતે અવધ્ય કરવો, વિધિના રૂપમાં. અહીંયા આત્મા અવધ્ય છે એવું કહીને ભગવાન શું કહે છે? આત્માનો વધ કોઈ નક્કી કરે તો પણ થઈ શકે નહીં. અને ચલો ભાઈ, આપણે કે આમ ખાલી સાંભળતા નથી કે આત્મા એવો છે કે જેનો કોઈ વધ થઈ ના શકે. કોની વાત છે? આપણી વાત છે. હવે તો ભીષ્મ પિતામહ કે દ્રોણાચાર્ય કશાનો કંઈ ચિંતા કરે ને આપણને તો જરૂર છે જ ને. અર્જુનની ચિંતા આપણને નથી. આપણે શેની ચિંતા છે? આપણી ચિંતા છે, કે આપણા સ્વજનોની ચિંતા છે. જેના માટે પ્રેમ હોય, જેના માટે આસક્તિ હોય, લાગણી હોય, એની ચિંતા છે આપણે. ભગવાન કહે છે કે જેના પ્રત્યે તને પ્રેમ છે એ સ્વરૂપ જ એવું છે કે એનો વધ થઈ શકે નહીં. અને ક્યારે ના થાય? જ્યારે દેહનો વધ થાય તો પણ આત્માનો વધ થાય. આપણે આમ સલામત બેઠા હોઈએ ત્યાં સુધી સ્વીકારવું સારું લાગે કે આત્મા વધે, તો આપણા પર ઘા વાગે. આપણે આમ ફૂલ સ્પીડમાં ગાડીમાં જતા હોઈએ અને આમ કોઈ અથડાય, અથડાની તૈયારી હોય, ત્યારે ખબર પડે આત્મા વધે છે. કે અગ્નિમાં આગ લાગી હોય ને આપણે ફસાયા હોઈએ, પૂર આવ્યું ને આપણે ફસાયા હોઈએ, ત્યારે સમજ આવવી જોઈએ. ત્યારે મને ખબર યાદ આવવું જોઈએ કે ભાઈ આ દેહની ગમે તેવી સ્થિતિ થાય, દેહના ટુકડા થઈ જાય, કે દેહને સળગાવી દેવામાં આવે, કે તણાઈ જાય, ગમે તે થાય, દેહની સાથે ગમે તે થવા છતાં પણ આત્મા અવધ્ય છે. એ એમાં જ કંઈક મસાલો છે ને, મુદ્દામાલ છે ને. બાકી બોલવાથી શું? એટલે તો જ સમજાય, તો જ આપણને સમજાય કે ભાઈ આ દેહને હું કહેવા જેવું નથી. કારણ કે દેહનો વધ થઈ શકે. વધ એટલે શું વળે? પાકું, તૂટવું, પડવું, ભાંગવું વધ જ કહેવાય. આપણે આમ ચાલતા ચાલતા પગ મચકોડે કે વધ જ કહેવાય. કારણ કે પીડા તો બધામાં છે જ ને. જરાક વસ્તુ વાગે તો પીડા થવાની, અને વધારે વાગે તો પીડા થવાની. મુશ્કેલી તો છે જ. અને તમે કશું નહીં કરો તો પણ વધ તો થવાનો જ છે કે નહીં? વધ એટલે ખાલી આમ બસ કોઈ કાપી નાખે, મારી નાખે એવો અર્થ લેવાની જરૂર નથી. વધ એટલે નાશ. દેહનો નાશ થવાનો કે નહીં થવાનો? ભગવાન કહે છે અર્જુન તું યુદ્ધ નહીં કરે તો પણ આ દ્રોણાચાર્ય કે પિતામહ એનો નાશ થવાનો કે નહીં થવાનો? થવાનો ખરો કે નહીં? અર્જુન યુદ્ધ કરે કે ના કરે, એ લોકોનો નાશ તો, દેહનો નાશ તો થવાનો જ ને. ભગવાન કહે છે એ તો પહેલાથી જ મયા એવો પૂર્વ હતા, પહેલેથી હણાયેલા જ છે મારા વડે. અને 11મા અધ્યાયમાં ભગવાન કહે છે કે ભાઈ ભગવાનનું સ્વરૂપ કેવું છે? કાળ સ્વરૂપ બની ગયા ભગવાન. બધું ભગવાનના મુખમાં જઈ રહ્યું છે. અર્જુને બતાવ્યું ભગવાન વિશ્વરૂપ કે ભાઈ કૌરવો, પાંડવો, આખું સૈન્ય બધું જ ભગવાનના મુખમાં જઈ રહ્યું છે.
અને ભગવાન આરામથી ચાવી રહ્યા છે. આ બધા જે પેલા મહારાજા રાજા મહારાજાઓ ત્યાં યુદ્ધમાં પેલા હતા એ કૌરવ પાંડવો બધી વસ્તુઓને ભગવાન તો ચાવી જ રહ્યા છે. અને આમ દાઢમાં માંસના ટુકડા અને એનો આસ્વાદ લઈને એવું રૂપ બતાવે છે વિશ્વરૂપ. આપણે હજુ કે નહીં એ વખતે કૌરવના પક્ષમાં આવીશું કે પછી ઘોડો બનાવીશું કે ઊંટ બનાવી જે એના યુદ્ધમાં ક્યાંક કોઈ રૂપે હોવા તો જોઈએ ને આપણે તો જ અત્યારે હોઈએ. ત્યારે જો આપણું અસ્તિત્વ હોય, અત્યારે અસ્તિત્વ જે બતાવે છે કે ત્યારે તો હોવું જ જોઈએ. અત્યારે ન હોય, આપણો મોક્ષ પ્રાપ્ત થઈ ગયો હોય તો ખબર નથી કે ભાઈ અર્જુનના અને કૌરવ પાંડવના યુદ્ધની પહેલા આપણો મોક્ષ થઈ ગયો હોય અને આપણે ન હોઈએ તો જુદી વાત છે. પણ અત્યારે છીએ અને અજ્ઞાની છીએ એટલે એ વખતે પણ અજ્ઞાની હોવા જ જોઈએ. બે માંથી એક પક્ષમાં આટલી બધી વાર લાગે એટલા જન્મો પછી એટલે કદાચ કૌરવના પક્ષમાં હોય શું કહેવાય. કારણ કે હજી આપણી અંદર બધી વૃત્તિઓ વ્યાયામ કરે. કારણ કે પાંડવો અક્ષયનું પ્રતિક. કૌરવોને કેમ આપણે કેમ કૌરવોની સાથે નિકટનો સંબંધ છે ઉજાગર કરવું પડે તો કે પાંડવોનું પ્રતિક. પાંડવો શેના માટે પ્રતિક રૂપ છે? સત્વગુણ માટે, સાત્વિક વૃત્તિઓ માટે, ધર્મ માટે. અને આપણે જો એટલા ધાર્મિક હોઈએ, સાત્વિક વૃત્તિના હોઈએ, નિખાલસ હોઈએ તો પાંડવોની નજીક કહેવાય. મોટે ભાગે આપણી બુદ્ધિમાં રાગ જ દ્વેષ હોય, અજ્ઞાન હોય અને માંડ આ જ્ઞાન થોડું પ્રાપ્ત કરીને આગળ વધવાનો પ્રયાસ કરતા હોઈએ તો તદ્દન કૌરવ જેવા તો નહીં હોઈએ. એ વખતે હોય શું પણ ત્યારે તો આપણી સ્થિતિ એના કરતાં સારી હોય. છતાંય આસુરી વૃત્તિ હોય એટલે એ તો કૌરવ પ્રતિક છે. આસુરી વૃત્તિ હવે આપણે છીએ એ બતાવે છે કે એ યુદ્ધમાં આપણે હોઈએ અને આપણો વધ તો થયો જાય કે નહીં. કૌરવ પાંડવોને સૈન્યને ભગવાન પોતાના મુખમાં ભલે ચાવી જાય, ભૂલ કરે, પણ એ કોને ચાવી શકે ભગવાન? એની દાઢમાં બધાને આમ ચૂસીને બરાબર ચાવી જાય, ભગવાન સ્વાહા કરી જાય. ભગવાન કહે છે ને કે હું તો જગત ભક્ષક કાલા અહમ અસ્મી, હું આખા જગતનું ભક્ષણ કરનારો કાળ છું. મારા જ મુખમાં બધું જાય છે. ભલે ભગવાન તમે બધું ખાઈ જતા, બધાનો નાશ કરી શકતા, પણ મારા આત્મ સ્વરૂપને ભગવાન આપ કશું કરી શકો. આત્માને કોઈ ચાવી શકે નહીં, આત્માને કોઈ સ્વાહા ના કરે. અને આત્મા એટલે જ કોનો આત્મા? એ જ કૃષ્ણનો આત્મા, એ જ ભગવાનનો આત્મા. એટલે આપણે અત્યારે આપણે અહીંયા બેઠા છીએ ને, જેવા હોઈએ એવા. આસુરી વૃત્તિ તો આસુરી વૃત્તિ, દૈવી વૃત્તિ તો દૈવી વૃત્તિ, સારા તો સારા, ખરાબ તો ખરાબ. પણ મૂળ સ્વભાવથી કેવા આપણે? મૂળ સ્વરૂપથી કેવા? તો કે સાક્ષાત શિવ. એ શિવ સ્વરૂપને ક્યાંય આંચ નથી આવી. આ બધું ગડબડ ગોટલા ક્યાં છે? બુદ્ધિમાં. છીએ તો બરાબર શિવ સ્વરૂપ, એમાં આટલો ક્યાંય કમી નથી કે તમારા મનથી તમે આટલો દોષ દૂર કરો અને પછી શિવ સાબિત થાવ, એવું જરાય નથી. જેવા છીએ એવા શિવ સ્વરૂપ જ છીએ. જે છે આપણી જેવી પણ ઉપાધિ હોય, સર્વમ ખલુદમ બ્રહ્મ એટલે પૂરું થઈ ગયું. પછી આપણે સ્નાન કરેલું હોય કે ના કરેલું હોય, જેવા પવિત્ર હોય તો પવિત્ર, અપવિત્ર હોય તો અપવિત્ર, પાપી તો પાપી, પુણ્યશાળી તો પુણ્યશાળી, આ બધું ભલે જે છે કોણ છે? સાક્ષાત શિવ. અસ્તિ ભાતિ અને પ્રિય પરમાત્મા. સર્વમ ખલુદમ બ્રહ્મ. આ બધો મસાલો ક્યાં છે? પાપી, પુણ્યશાળી, પવિત્ર, અપવિત્ર બધું ક્યાં છે? બુદ્ધિમાં. એ બુદ્ધિમાં જે ગરબડ છે એ આપણને આપણા પરમાત્મા સ્વરૂપથી જુદી રાખે છે. આ પારમાર્થિક સ્વરૂપનું ચિંતન છે. પછી એમને કહેવાનું કે ભાઈ તમે પવિત્ર અપવિત્રનો કોઈ ભેદ સમજતા, એવું ના હોય. વ્યવહારમાં બધું જરૂરી છે, કારણ કે આ જ્ઞાન સુધી લઈ જાય તો ધર્મ જ, પવિત્રતા જ લઈ જાય. પણ આપણે સમજવાનું છે શું? કે મને પરમાત્માથી દૂર રાખનાર કઈ વસ્તુ છે? મારા શિવ સ્વરૂપથી મને દૂર રાખનાર કઈ વસ્તુ છે? તો મારી બુદ્ધિમાં રહેલું અજ્ઞાન. આ સિવાય ભગવાન અને આપણી વચ્ચે કોઈ અંતર નથી. આપણે છીએ જ નહીં. વચ્ચે અંતર એટલે શું? બે જણા હોય તો વચ્ચે અંતર હોય ને. જે છે કોણ છે? તો કે ઈશ્વર છે. એટલે શંકરાચાર્યજીઓ સમજાવે છે શ્લોક. દેહી શરીરી નિત્યમ સર્વદા સર્વ અવસ્થાસુ અવ્યયઃ
अवध्यः अवध्यः निरवयत्वात् नित्यत्वाच्च तत्र अवध्यः अयं देहे शरीरे सर्वस्य सर्वगतत्वात् स्थावरादिषु स्थितः देही એટલે શરીરી નિત્યમ એટલે સર્વદા સર્વદાનો અર્થ કરવાનો સર્વ અવસ્થાસુ એટલે બધા જ પ્રકારની સ્થિતિમાં એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એવી અવસ્થા કહો સુખ દુઃખની અવસ્થા કહો આપણે સાજા હોઈએ બીમાર હોય એવી અવસ્થા કહો કોઈ પણ અવસ્થાની અંદર કહો કોઈ પણ દેશ હોય કોઈ પણ કાળ સર્વ અવસ્થાસુ સર્વાસુ અવસ્થાસુ અથવા સર્વ અવસ્થાસુ અવધ્ય કોઈ પણ સંજોગોની અંદર આ દેહી કેવો છે અવધ્ય બસ આટલું મહત્વનું જાણો ગમે તેવી પરિસ્થિતિમાં આપણે મુકાઈ જઈએ માની લો કે આ દેહને બાળવામાં આવે આ દેહના ટુકડા કરવામાં આવે દેહને બંધનમાં નાખવામાં આવે કે એને દાટી દેવામાં આવે કોઈ પણ અવસ્થાની અંદર જીવન થઈએ ત્યારે મૃત્યુ પછી તો આપણને ક્યાં ખબર છે શું થાય દેહ એની ખબર છે એની તો શું કરવાના ખબર નથી આપણને જે કરવું એ કરે આપણને ચિંતા નથી આપણે ઘર ખાલી કરી નાખ્યું પછી આપણો એ કેવી સરસ વ્યવસ્થા છે ને વિચાર કરો આ બધું કારણ વગરનું દુઃખ છે જોયા આપણે તો જોયું જ નથી કે આપણે જતા રહીએ પછી આપણા દેહની સાથે કયો વ્યવહાર કરવામાં આવે છે આપણને તો ખબર જ નથી ભગવાન આપણને પહેલા વ્યવસ્થા કરી અને બીજી જગ્યાએ મોકલી દે છે પછી જે થાય છે આ દેહ સાથે થાય પછી ભલે કોઈ ફોન કરી નાખ્યું હોય પછી એનું માથું ચડી દે નામ કરે જે કરવું એ કરે વિકૃતિ ભરેલી વસ્તુઓ ભલે દુનિયાની અંદર આપણને ગણિત નથી આવું માણસ કરે પણ પછી ગીતાનું જ્ઞાન કામમાં આવે બહુ દુઃખ થાય ને આવું બધું જોઈને સાંભળીને વાંચીને કે ભાઈ લોકો સંસારની અંદર આવું કરતા હશે આવો વ્યવહાર કરે પણ જ્યારે કોઈનું ઉભાણું મૃત્યુ થયું કોઈ પણ કારણથી થયું જેવું મૃત્યુ થયું એટલે જીવાત્મા તો શરીર છોડીને જતો રહ્યો હવે જે વ્યવહાર થાય છે એ તો શરીર સાથે થાય છે એમાં જીવાત્માને તો કંઈ લેવા દેવા છે ને એને ખબર નથી કે દેહની સાથે શું થયું પોતાના દેહ સાથે એટલે આપણને દુઃખ થાય બીજાના દેહની સાથે વ્યવહાર થયો એનું દુઃખ થાય કે કેવું માર્યું કેવો પેલો દાજી ગયો કેવો પેલો ડૂબી ગયો આ દુઃખ થવું જ જોઈએ આપણે એની વાત નથી કરતા આપણે પારમાર્થિક વસ્તુનું ચિંતન કરીએ છીએ ત્યારે સમજવાનું કે જેનું શરીર દાઝી રહ્યું છે જેનું શરીર ડૂબી રહ્યું છે જેને ક્યાંય પણ તકલીફ છે એ શરીર ધારણ કરનાર જે ચૈતન્ય છે એને કોઈ આંચ આવતી એને કોઈ આંચ આવી જ ના શકે આ સત્ય છે એટલે જે થાય છે શરીર સાથે થાય છે અને વ્યવહારિક જગતમાં આપણે એવું ન થવા દેવું જોઈએ કે એમાં આપણે જે બધું આપણે એના ઉપાય કરવાને ભલે કરીએ પણ પારમાર્થિક સત્ય પણ સમજવું જોઈએ કે આવી હાલત થવા છતાં પણ દેહીને આત્માને ક્યારેય કોઈ નુકસાન થતું નથી આવું કેમ છે કેમ ના થાય નુકસાન એટલે કારણ આપણે શંકા છે નિરવયવત્વાદ એ અવધ એનો વધ કેમ નહીં થઈ શકતો હોય તો કે એમાં કોઈ અવયવ નથી વધ એટલે શું હા હાથને કાપી નાખ્યું પણ ક્યારે વધ કરવું કાપવું ક્યારે શક્ય બને હાથ હોય ત્યારે હાથ એટલે અવયવ એટલે કોઈ પણ અસ્ત્ર શસ્ત્રથી જેનો પણ વધ થાય એ વસ્તુ કેવી હોવી જોઈએ અવયવ વાળી આકાશને કોઈ અવયવ છે કોઈ અવયવ છે આકાશ કેવું કહેવાય નિરવયવ એટલે આકાશમાં તો ગમે તેટલી તલવાર વીંચો એને કંઈ થાય એના ટુકડા થાય તમે દિવાસ લઈ જાઓ પેટ્રોલ છાંટે આકાશ બળી જાય કેમ ના બળે અવયવ નથી દેખાતો નથી એટલે નહીં આકાશ દેખાય આકાશ છે તો કરો ને એને કંઈ થાય નહીં ગમે તે રીતે તમે એને મારવાનો પ્રયાસ કરો ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરો આકાશને કોઈ પ્રકારે ઈજા પહોંચી શકે નહીં કારણ કે આકાશની અંદર કોઈ અવયવો નથી એમ આપણું જે મૂળ સ્વરૂપ છે ચૈતન્ય કેવળ જ્ઞાન સ્વરૂપ કેવળ પ્રકાશ સ્વરૂપ કેવળ સચ્ચિદ આનંદ કહો અસ્થિવાદી પ્રિય કહો જે નિરાકાર નિર્ગુણ એને કોઈ અવયવો નહીં હોવાથી ક્યારેય એનો વધ શક્ય નથી આવું જાણવાથી પણ કેવી શાંતિ લાગે પણ
પણ એ સ્વરૂપ માટે આત્મભાવ હોય તો, એ સ્વરૂપમાં આત્મબુદ્ધિ હોય તો અત્યારે આપણને મુશ્કેલીથી સમજવામાં કે આત્મબુદ્ધિ ક્યાં છે? શરીરમાં. આપણે જાણીએ તો ખરા કમસે કમ કે ભાઈ આપણું સ્વરૂપ તો એવું છે કે આપણને કંઈ થાય, ભલે આપણે દુઃખી થઈએ, રડીએ, બૂમ કરીએ, અરે મરી ગયો કે મરી ગઈ, મને વાગ્યું, પડી ગયા, બૂમ તો કરવાના જ ને, ભલે કરીએ મને વાગ્યું, પણ તને ક્યાં વાગ્યું? શરીરને વાગ્યું. છતાં આપણે બૂમ કરી મને વાગ્યું, મને વાગ્યું, જોઈએ છે કે શરીરને વાગ્યું, પણ મને દુઃખ શાનું થાય? મને વાગ્યું. પણ શરીર હું નથી એવી સમજ હોય તો પીડા હોય પણ દુઃખ ના થાય. ધીરે ધીરે આપણે અંતર ઉત્પન્ન કરી શકીએ દેહ અને આપણી વચ્ચે. આ જ્ઞાનને ક્યારેક તો આપણે વ્યવહારિક બનાવવું પડશે ને, કે આપણે એવા એવા દુઃખી થઈએ અને આત્મા અવધ્ય છે, કે આત્મા અવિનાશી છે, આત્મા આનંદ સ્વરૂપ છે, અને મોઢા ઉપર તો હંમેશા દુઃખ જ જોવા મળે છે ને. દુઃખ છે ભાઈ, તાવ આવ્યો, શરદી થઈ, આટલી નાની નાની વાતમાં તો આપણે મને શરદી થઈ, મને તાવ આવ્યો, મને આમ થયું, એટલે આ બધામાંથી કેમ ઉપર ઉઠવું? તો કંઈક વ્યવહારિક આ જ્ઞાન કામમાં આવે. નહીં તો પછી આત્મા બરાબર બધું, પણ હું એટલે કોણ? તો કે પડી ગયો. હું એટલે કોણ? તો કે વાગ્યું. હું એટલે કોણ? તો કે આ રોગ થયો. હું એટલે અરે મને આવું થયું, મને હોસ્પિટલાઇઝ કર્યો, મને પેલું થયું. માણસ અમારાથી ઊંચો આવે છે, દુઃખી થયા છે. તો આપણી અને પેલા આજ્ઞાની વચ્ચે કોઈ ભેદ રહ્યો? એટલે એ તો મોટી સાધના છે. પછી એ એવું ના ચાલે કે આપણે આ સત્સંગ પર ચાલુ રાખીએ અને બીજું બધું જ્ઞાનની વાતમાં. અને પહેલો તો એનો આઘાત ક્યાં આવે? પહેલો પ્રભાવ ક્યાં પડે? ક્લાસમાં. કેમ નહોતા આવ્યા? બહુ શરદી થઈ ગઈ. શરદી થાય એટલે ક્લાસમાં ના અવાય, બીજે બધે જવાય ને, પાર્ટીમાં જવાય, લગ્નમાં જવાય, એમાં શું છે? સમાજમાં જવું જ પડે. શરદી થઈને લગ્નમાં જાય પણ ક્લાસમાં ના આવે. તો ક્લાસ હમણાં કંઈક વાત થઈ ગોપાલવાળા એક સાધન કે આવું થયું ને, એટલે તમે કીધું બરાબર છે, પણ આજ તો દવા છે. મને કીધું માનસિક સ્થિતિ મારી એવી છે, હમણાં એટલા બધા સોશિયલ પ્રોબ્લેમ છે, એટલે હું આવતો નથી કે આવતી નથી. મેં કીધું પણ એની દવા જ અહીંયા છે, તમે દવા લેવાનું બંધ કરી દીધું તો એ પ્રોબ્લેમ તો જવાના જ નથી. મૂળ દવા જ આ છે. ઘરમાં કોણ કહેવાનું છે આપણને? આપણી રીતે પણ આપણે વિચારવાનું નથી. અહીંયા આવીશું, ગીતાને સમજીશું તો ધીરે 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 ખબર પડશે કે મારા પોતાના પ્રશ્નનો ઉકેલ કેમ લાવવો, અને તાકાત આવશે અંદર કે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે કંઈક આપણે કરવું જોઈએ અને કરવું પડશે. તો કેમ કરવું? બાકી તો આપણને કોઈ મદદરૂપ અહીંયા નહીં થાય. દુઃખી થશો ને એ દુઃખમાંથી બહાર આવવા માટે તમને કોઈ બીજું મદદરૂપ નહીં થાય. તો ભલે ને જગતમાં જેને તમારે તમારા કહેવા હોય તો કહો, છેક સુધી કહો. અંદર જે દુઃખ પડેલું છે ને એમાંથી બહાર લાવવાનું કામ કોઈ કરી શકે એવી સ્થિતિમાં નથી. કારણ કે બધાને એટલું જ દુઃખ છે, બધા એટલા જ દુઃખી છે. તો આપણા દુઃખમાંથી બહાર લાવવા કોણ કામ કરે? કોણ કરશે? માતા પિતા આવશે. માતા પિતા કહે છે મેં જન્મ આપ્યો, તમને તક આપી કે આ જગતમાં તમે આધ્યાત્મિક ઉન્નતિ કરો. એટલું ખરું નહીં, આપણે એનું ઋણ છે, એને આપી આપણને તક. હવે આપણે કામ કરવાનું કે નહીં કરવાનું? પછી આખી જિંદગી એ જ કરે બધું, એ તો આવે નહીં. એમણે એમના દુઃખમાંથી બહાર આવવાનું, એમણે એમનું જીવન સુધારવાનું. તો કોણ આવશે? ફલાણી વ્યક્તિ તમારી અત્યંત નજીકની, અત્યંત વિશ્વાસ, એ જ મારું સર્વસ્વ, એ આવશે દુઃખમાંથી છોડાવવા. અત્યારે તે જ દુઃખનું કારણ છે કે નહીં? મોટે ભાગના લોકોને જે અત્યંત નજીકની વ્યક્તિ હોય, અત્યંત એ જ દુઃખનું કારણ હોય છે. મોટા ભાગના લોકો, મોટા ભાગ દુઃખ પણ એટલું લાગે ને કે બીજા કે પડોશી કે પેલા દૂરના એ બધા કે તમને દુઃખ ના પહોંચાડે, એ બધાના વ્યવહારથી દુઃખ ના લાગે. દુઃખ લાગે તો કોણ લાગે? નજીકના વ્યક્તિ દુઃખ ને, અને રોજ રોજ દુઃખ લાગે, આખી જિંદગી લાગે. એટલે અંદર તો નક્કી થઈ ગયું ને કે મારા દુઃખનું કારણ કોણ છે, નક્કી થઈ ગયું. પછી પ્રેમ ના આવે, તમે રહો ખરા સાથે, અથવા છૂટા પડો કે ભેગા રહો, કે જે વ્યવસ્થા તમને ગમે અપનાવો, પણ દુઃખનું કારણ જે તમારી નજીકની વ્યક્તિ છે તો નક્કી થઈ ગયું. એટલે એ તો તમને દુઃખમાંથી બહાર નહીં લાવે. તો કોણ લાવશે? ભગવાનને સમય છે?
ભગવાને ના પાડી દો, ભગવાન આપણને દુઃખમાંથી બહાર ના લાવે, એ પણ ના પાડી દે. ભગવાન કહે કે તમારે દુઃખમાંથી બહાર આવવું હોય તો મેં તમને તક આપી દીધી છે. પશુ પક્ષીઓને હું દુઃખમાંથી બહાર લાવીશ પણ તમને નહીં લાવું. કે છે કેમ? તો કે સૌથી કિંમતી વસ્તુ તમને આપી છે. દુઃખમાંથી બહાર કેમ અવાય એ રસ્તો તમને શીખવાડે છે. જેમ આપણે મોટા છોકરાઓને બાળકોને ના કહી દે કે આ દીકરો મોટો છે એને ખબર છે કેમ કરવું. નાના છોકરાને સંભાળ રાખો, મોટા દીકરાને તો તમને ચિંતા ના હોય. ભગવાનને આપણે ચિંતા નથી, એને બધું આપ્યું છે. મનુષ્યને દેહ આપ્યો, શાસ્ત્ર આપ્યા, શાસ્ત્ર દ્વારા માર્ગદર્શન આપ્યું, ગુરુ આપ્યા, સત્સંગ આપ્યો અને શીખવાડ્યું કે દુઃખમાંથી બહાર આવવાનો એક અને માત્ર એક આ જ ઉપાય છે. હવે સમજ આપી દીધી એટલે ભગવાનનું કામ થઈ ગયું. ત્યાં સુધી એની જવાબદારી હોય. આપણને અમુક વ્યક્તિ પાસે લઈ જાય, શાસ્ત્ર પાસે લઈ જાય, આપણને સમજ પડે એવું કરી આપે, આટલું બધું ભગવાન કરે. એની જવાબદારી અહીં સુધીની હોય. પછી ભગવાન જવાબદારીમાંથી છૂટો. પછી કોને જવાબદારી? એના માટે દુઃખમાંથી બહાર આવવાનું. પછી તમે રડામણ કરો, ફરિયાદ કરો, ભગવાન સાંભળે. હવે આપણે જ કરવું પડે, જાગવું જ પડે, જીવવું જ પડે. મરી જઈએ એમ પણ ના ચાલે. મરી જઈશું, આ જીવન પૂરું થયું. એટલે જ આગળ પહેલા કહી દીધું ભગવાને કે તમે એમ માનશો કે મરી ગયા એટલે દુઃખમાંથી છૂટી ગયા, તો છૂટવાની કોઈ સંભાવના નથી. આ દેહમાંથી છૂટ્યા એટલું ખરું, આ દેહમાંથી છૂટ્યા. પણ પછી કયો દેહ રાહ જોવે છે એ ખબર નથી. સારો, ખરાબ, ઓછી શક્તિ વાળો, વધારે મુશ્કેલી વાળો, કેવો દેહ મળશે ખબર નથી. અને ત્યાંય તે એ દેહમાં માની લો કે મનુષ્યનો જન્મ મળે પછી પણ 25-30 વર્ષ તો આમાં જ જવાના ને, અક્કલ વગરનું જીવન વિતાવવા. એમાં કે બુદ્ધિમત્તા તો છે ને. પછીના 25 વર્ષે આમ જ જવાનું, હું ને મારું કરીને ભેગું કરવાનું. પછી હાથમાંથી બધું જતું રહે ત્યારે અંદરથી કંઈ કેમ થાય એટલે વળી પાછું 60-65 વર્ષ પછી તમે ખાતા ખાતા શાસ્ત્ર પાસે આવો. એટલે આ જન્મનો દુઃખ લઈને ગયા. નવા જન્મમાં જે કંઈ નવું બને એનું દુઃખ ક્યાં જશે? કોણ ભોગવશે? જમા થવાનું. એટલે આપણે શું કરીએ છીએ? હાથે કરીને બધું ભેગું કરીએ છીએ, વધારો જ કરીએ દુઃખમાં. ઘટાડો કરવાની બદલે આપણે એવું જીવન જીવીએ છીએ કે આપણા જીવનમાં દુઃખનો વધારો થતો. એટલે દુઃખમાં બહાર આવવું હોય તો આપણે જ પ્રયાસ કરવો પડે. અને આ જન્મમાં સારું છે, એટલી ઉંમરે પહોંચાડે અને જેવું જીવન ગયું એટલું જવા જ દેવાનું. ભાઈ આવી પત્ની મળી, કંઈ વાંધો નહીં, હવે પૂરું થયું. આવો પતિ મળે, પૂરું થયું. 50 વર્ષ 60 વર્ષ પૂરું થયું. જવાબ જે મળ્યા તે ભલે જાય. નવા જન્મમાં વળી કેવા મળશે ખબર નથી. અને કેવા મળશે શું? હું તો કહી આપું, આના આ જ આવવાના, કોઈ બીજું નવું નહીં આવે. આ જ આવશે બધા. આજે અહીંયા તમે આવવાને એ અહીંયા આવે, કાલે આવતા જન્મમાં એ ત્યાં, તમે ત્યાં. તલવારો તો એની જ ચાલવાની, એનું એ જ યુદ્ધ, એનું એ જ બધું ચાલવાનું. જેટલો બધું તમે અહીંયા હેરાન કર્યા એટલો આવતા જન્મમાં એ બધો જ છે. મોડેલ જુદા જુદા હશે બધા વિવાહ, બાકી બધું એનું એ. અત્યારે ભેગા થયાની પાછળનું કારણ શું? હમણાં ભેગા થયા, હમણાં ભેગા થયા. મને બહુ ગમી ગઈ છોકરી એટલે મેં લગ્ન કરવા. ગમી ગઈ એટલે અંદર ચક્કર ચાલે છે ભગવાનનું. કંઈ ગમી ગઈ, તું નહીં ગમે ત્યાં સુધી એની આમના તો લગ્ન નહીં કરે. સ્વભાવ જાણીને લગ્ન નહીં કરે. સ્વભાવ તને ખબર પડે તો લગ્ન નહીં કરે. એટલે પહેલા ભગવાન શું દેખાડે? રૂપ દેખાડે. પછી ધીરે ધીરે પોત પ્રકાશે ને સ્વભાવ જેમ ખબર પડે પછી અરે આમાં ક્યાં આપણે પડ્યા, આની સાથે ક્યાં લગ્ન કર્યા. પણ એવું કરાવો ભગવાન કારણભૂત થયો કે નહીં? કેમ કારણભૂત? તે ગયા જન્મમાં જે કર્મો કર્યા એનો બદલો તારે અત્યારે આપવાનો છે. તો આ છોકરી સાથે આમનામ લગ્ન ના કરે એટલે રૂપાળી બનાવી જેથી તું ફસાય. કે પેલી છોકરીમાં એટલી અક્કલ ઓછી મૂકી કે એ ફસાય, આમ બંને જણા ફસાય. એટલે વળી પાછું લડાઈ ચાલુ. એ ગયા જન્મનું ચાલે. અહીંયા આપણે ફરિયાદ ભલે ને કરીએ, ગાણે આમ કર્યું ભલે આમ કરીએ, પણ બધો હિસાબ કિતાબ કેમ ન હોય પહેલાના. અને અત્યારે જે થાય છે એ બધું આપણે જાણતા નથી કે આપણે આ શું કરીએ છીએ, જમા કરીએ છીએ ને. શેના માટે? તો માફ કરી દેજો ભગવાન, કે તમે એકબીજાને માફ કરી દેજો. ત્યાં ભલે છે મને બહુ હેરાન, કંઈ વાંધો નહીં, હવે આવતા જન્મ આપણે પ્રેમથી છૂટા પડી. એવું નથી થવાનું. કંઈ એટલું દુઃખ તમે અંદર લખી રાખ્યું કે આને કારણે દુઃખ થયું, આને આટલું દુઃખ આપ્યું, બધું બદલો લેવાનો કે નહીં? આવતા
તૈયાર કરી દીધા જન્મ તમે એ ત્યાં હશે, તમે અહીંયા આવશો, આટલું જ. મેં કહું એમ રંગ રૂપ બધું ચહેરા વેરા બધું બદલાઈ ગયું છે, પણ અંદરનું તો એકનો એક. એટલે આમાંથી છૂટવું હોય તો એક જ ઉપાય છે, એક જ ઉપાય. આ જન્મમાં જ્યાં છીએ જેવું જીવન કરવું એટલું જવા દેવાનું. બધા ઉપર પાણી ફરી વળે, આપણે જ પાણી ફેરવી દેવાનું કે મને ભૂતકાળ જોઈએ જ નહીં. સારા કે ખરાબ કશાય નહીં, આપણે કંઈ છૂટા પડવાની વાત નથી. જ્યાં છીએ ત્યાં ભલે રહ્યા. હવે શું કરવાનું? મારે મારું ભવિષ્ય સુધારવું છે, મારે મારી આધ્યાત્મિક ઉન્નતિ કરવી, મારે આ લેણદેણમાંથી બહાર નીકળવું છે. એ સંકલ્પ કરવો જ પડશે, નહીંતર તમે બંધાયેલા. એટલે મોક્ષ આમ નામ ના મળે કે મફતમાં હું આખી જિંદગી મને ફાવે એમ જીવું પછી એકદમ ભગવાન નામ લો મને મોક્ષ મળે એવું ના બને. લેણદેણ ક્યાં જવાની, કર્મો ક્યાં જવાના, રાહ જોવાના કે નહીં? એટલે એમાંથી છૂટવું હોય તો આ જન્મમાં આપણે ઊભા થવું જ પડે, જીવનમાં રસ લેવો જ પડે, શીખવું જ પડે, આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રયાસ કરવો જ પડે, સંકલ્પ કરવો જ પડે અને જ્ઞાન મેળવવું જ પડે. એટલે પછી ગમે તે થાય સત્સંગ તો હોવો જ જોઈએ. એટલે પછી શરદી થઈને સત્સંગમાં ના આવે એ બાના બહુ જ છીછરા સ્તરના બાના કહેવાય. આપણને ના શોભે. આટલા વર્ષોના સત્સંગ પછી આપણને એવું ના શોભે કે આમ થયું એટલે ના ગયા, પેલું થયું એટલે ના ગયા. આ દવા છે, અમૃત છે. એટલે દુઃખમાંથી બહાર આવવાનો પ્રયાસ તો પોતે જ કરવો પડે. એટલે સમજ આવે અવધ્ય કેમ છે, કારણ ખાલી માની લેવાનું અવધ્ય છે એટલે નાશ થતો જ નથી. પૂરેપૂરું જાણવાનું કે મારો નાશ કેમ શક્ય નથી, તો કે મારા ચૈતન્ય સ્વરૂપમાં કોઈ અવયવ નથી અને જ્યાં અવયવ છે એ આ દેહ છે એ મારું સ્વરૂપ નથી. એ મને ભગવાને આપેલો છે, વાપરવા આપેલો છે, કામ કરવા આપેલો છે, આગળ વધવા આપેલો છે, મોક્ષ મેળવવા માટે દેહ આપણને આપેલો છે. અહમ દેહે શરીરે સર્વસ્ય સર્વગતત્વાદ. પણ આ ચૈતન્ય કેવું છે? સર્વગતત્વાદ એટલે કે સર્વવ્યાપક. સ્થાવર જંગમ બધાની અંદર છે. સ્થાવર જંગમ એટલે સ્થાવર એટલે જે હલન ચલન ના કરી શકે. જંગમ એટલે જેમાં હલન ચલન હોય. વૃક્ષ વગેરે કેવા છે? હલન ચલન ના થઈ શકે. બીજા બધા જીવ કેવા છે? જેમાં હલન ચલન હોય. એટલે સ્થાવર જંગમ બધાની અંદર ભગવાન કહે છે સ્થિતઃ સર્વસ્ય શરીરે સ્થિતઃ. દરેક ઉપાધિની અંદર આ પરમાત્મા રહેલો છે, અવયવ માટે એમાં હોય શક્ય નથી. હવે જે મૂળ પ્રકરણ હતું ને એ પ્રકરણમાં ભગવાને ત્યાં ઉપસંહાર કર્યો. આગળ કહે છે સર્વસ્ય પ્રાણિજાતસ્ય દેહે વિદ્યમાને અપી અયં દેહી ન વદ્યઃ તસ્માत् ભીષ્માદેહી સર્વાણિ ભૂતાનિ ઉદ્દિશ્ય ત્વં શોચિતુમર્હસી. એ જ વસ્તુ ભગવાન કહે છે સર્વસ્ય પ્રાણી જાતસ્ય દેહે વદ્યમાને અપી. તો સર્વસ્ય પ્રાણી જાતસ્ય દેહે, પ્રાણી જાતસ્ય એટલે પ્રાણ જેની અંદર છે એવા દેહ, જેટલા જીવ જેની અંદર છે એવા દેહનો જન્મ થયો. એ દેહ ન વદ્યમાને અપી, એ દેહનો વધ થાય તો પણ અયમ દેહી ન વદ્ય, આ દેહીનો વધ થતો નથી. જો તમને સંસ્કૃતમાં રસ હોય તો ભગવાને કહું પહેલાં બહુવચન વાપર્યું અને પછી અયમ દેહી. પહેલાં કહું સર્વાણી ભૂતાને એટલે બહુવચન, પછી અયમ દેહી. અયમ દેહી એટલે એક વચન. એક વચન એટલે અનેક દેહ નથી, એક જ પરમાત્મા તત્વ, એક જ ચૈતન્ય. એની વાત કરી ભગવાને કે શરીરનો વધ થવા છતાં પણ આ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જે દરેક દેહની અંદર અભિવ્યક્ત થયો છે એનો ક્યારેય વધ શક્ય નથી. એ અર્જુન તસ્માત આવું હોવાથી ભીષ્માદિની સર્વાણી ભૂતાની ઉદ્દેશ્ય, ભીષ્મ આદિની, ભીષ્મથી શરૂ કરીને અથવા ભીષ્મ વગેરે ગુરુ દ્રોણાચાર્ય કે તારા સ્વજનો કોઈને પણ તું વાત કરતો હોય તો એના સંદર્ભમાં તારે દુઃખી થવાની જરૂર નથી. ઉદ્દેશ્ય ન ત્વં શોચિતુમર્હસી. એટલે ખરા ભીષ્મ પિતામહ કોણ છે? ખરા ગુરુ દ્રોણાચાર્ય કોણ છે? ખરા સ્વજનો કોણ છે? તો કે તારી સામે ઉભેલા દેહ નહીં. ખરા તારા પ્રિયજન કે આત્મજન એટલે કોણ? તો કે આ દેહ નહીં. ત્યારે કોણ? દેહની અંદર રહેલ ચૈતન્ય સ્વરૂપ આત્મા પરમાત્મા.
એનો વધ ક્યારેય શક્ય નથી. ઇહ પરમાર્થ તત્વ અપેક્ષાયામ શોકઃ મોહઃ ન સંભવતી ઇત્યુક્તમ ન કેવલમ પરમાર્થ તત્વ અપેક્ષાયામ એવ કિંતુ ઇહ પરમાર્થ તત્વ અપેક્ષાયામ શોક મોહ વા ન સંભવતી ઇત્યુક્ત. આટલું સમજાવ્યું ભગવાને કે ભાઈ પારમાર્થિક દ્રષ્ટિબિંદુથી, તત્વના દ્રષ્ટિબિંદુથી શોક કે મોહનું કોઈ કારણ નથી. એ સમજાવ્યું આટલા શોક બિંદુ. પરમ સત્ય આ છે કે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા એક જ સત્ય છે. બધા જીવનું સત્ય આ પરમાત્મા છે, માટે શોક કે મોહનું કોઈ કારણ નથી. પરમાત્માને જ્યારે તમે જુદી રીતે સમજો, પરમાત્માને ખોટી રીતે સમજવામાં આવે ત્યારે શોકનું કારણ છે. આપણે ભગવાનને ખોટી રીતે સમજીએ છીએ. કઈ રીતે સમજીએ છીએ? હું એટલે મનુષ્ય, હું એટલે સ્ત્રી, હું એટલે પુરુષ, એવું જ્યારે કહું ત્યારે આપણે આપણા પરમ સ્વરૂપને ખોટી રીતે સમજીએ છીએ. બસ તો દુઃખનું કારણ છે. જેવું એમ કહું કે હું જીવ એટલે પરમાત્મા જતો રહ્યો, હોવા છતાં પણ જતો રહ્યો, એટલે દુઃખ ચાલો. કારણ કે જીવ એટલે મર્યાદા, જીવ એટલે જન્મ, જીવ એટલે વૃદ્ધાવસ્થા, જીવ એટલે વિકારો, જીવ એટલે સફળતા, નિષ્ફળતા, સુખ દુઃખ, આમ સંસાર શરૂ થઈ ગયો. એટલે પરમાત્માને જુદી રીતે ઓળખવામાં આવે તો દુઃખ રહેલું છે, પણ વાસ્તવિક રીતે ઓળખવાથી દુઃખ રહેતું નથી. આવું સમજાય. ભગવાન કે છે ન કેવલમ પરમાર્થ તત્વ અપેક્ષાયા. આ પરમાર્થ તત્વની અપેક્ષાથી દુઃખી થવું એટલું એવું જ છે એવું નથી. ભગવાન કે વ્યવહારિક રીતે પણ દુઃખનું કારણ નથી અર્જુન માટે. અને આપણને પણ બીજી રીતે કહે છે ભગવાન કે કયા દ્રષ્ટિબિંદુથી જીવનમાં વિચાર કરતા શીખવું જોઈએ. માની લો કે આપણે ભગવાનને બાજુ મૂકી દઈએ, પરમ તત્વ હજી આપણને સમજાતું નથી, તો પણ જીવનમાં આપણે શોક ના જોઈતો તો કેવી રીતે જીવવું, કઈ સમજને લાવવું, તો કોણ આપણને બચાવે દુઃખવાની, કોણ આપણી રક્ષા કરે? તો કે દરેક મનુષ્યને આપવામાં આવેલો પોતાનો ધર્મ, સ્વધર્મ, કર્તવ્ય કર્મ, આ એક વસ્તુ એવી છે જે આપણને દુઃખમાંથી બચાવે. એ દ્રષ્ટિબિંદુથી તો ભગવાન કહે છે શોકનું કારણ. જે આવતી વખતે શ્લોક જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ